કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણના છેલ્લા ટોપિકમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. સ્ટુડન્ટ યાદ રાખજો, ચેપ્ટર નંબર 1 ની અંદર રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણનો આજે છેલ્લો ટોપિક છે. એમાંથી ઘણા બધા ક્વેશ્ચન બહુ જ બધી વખત પૂછાય છે. ખાસ કરીને રેડોક્સ પ્રક્રિયા પૂછાય છે, જેની અંદર ઓક્સિડેશન અને રિડક્શન આવશે. સ્ટુડન્ટ આના વિશે આપણે ડિટેલ્સમાં ભણીશું. તે પહેલા આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા સમજી ગયા હતા. હવે આપણે જોવાનું છે અવક્ષેપન પ્રક્રિયા. એની અંદર મેં તમને કીધેલું કે અવક્ષેપો આપે છે એટલે એને અવક્ષેપન પ્રક્રિયા પણ કહેવાય, પરંતુ એના વિશેની માહિતી બાકી રહી ગઈ હતી. તો આજે આપણે જોઈ જઈએ છીએ અવક્ષેપન પ્રક્રિયા કોને કહેવાય. જુઓ સ્ટુડન્ટ, અવક્ષેપન પ્રક્રિયા તો કે અવક્ષેપન પ્રક્રિયા, અવશેષણ નહીં, અવક્ષેપન પ્રક્રિયા કોને કહેવાય છે? તો સ્ટુડન્ટ યાદ રાખજો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ તો આપણને મળે છે, પણ કેવા જોવા મળશે? તો કે અદ્રાવ્ય. કેવા અવક્ષેપ ઉત્પન્ન થાય છે? અદ્રાવ્ય. જો અદ્રાવ્ય અવક્ષેપ મળતા હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાને કહેવામાં આવશે અવક્ષેપન પ્રક્રિયા. સમજ પડે છે? શું કીધું? કે રાસાયણિક પ્રક્રિયા થાય, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું મળે છે? તો કે અદ્રાવ્ય અવક્ષેપ. હવે તમને એવું થતું હશે આ અવક્ષેપ છે શું? તો અવક્ષેપ એટલે આપણે ઘટ્ટ દહીં જોઈએ કે નહીં, દહીંની અંદર કેવા ફોદા આવે છે, સેમ એવા તમને શું ઉત્પન્ન થયેલા જોવા મળે છે? અવક્ષેપ ઉત્પન્ન થયેલા જોવા મળે છે. સમજ પડે છે? તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્યનો મતલબ એવું થાય કે ઓગળી જતા નથી, ડાયલ્યુટ થઈ જતા નથી, અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય છે, એવી પ્રક્રિયાને કહેવામાં આવશે અવક્ષેપન પ્રક્રિયા. બરાબર? હવે જ્યારે પણ કોઈ પણ વસ્તુની અંદર જ્યારે તમને અવક્ષેપ મળતા હશે, તો જેના તમને અવક્ષેપ મળતા હશે એની બાજુમાં કંઈક આ રીતની નિશાની કરેલી જોવા મળશે તમને. સ્ટુડન્ટ કઈ રીતની? જુઓ, કંઈક આ રીતની નિશાની કરેલી જોવા મળશે. તો યાદ રાખજો, જેની અંદર આ રીતની નિશાની કરેલી જોવા મળે એ શેના માટેની નિશાની છે? તો આ એવું બતાવે છે કે અવક્ષેપ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? અવક્ષેપ. તમે કદાચ તમારી ગાઈડની અંદર ક્વેશ્ચન આન્સર જોયા હશે તો એની અંદર આ નિશાની તમે જોઈ હશે. જો નીચે નિશાની બતાવેલી હોય તો એ કહેવામાં આવશે અવક્ષેપ. આના પહેલાના લેક્ચરમાં પણ મેં તમને સમજાવેલું. બરાબર છે? બરાબર. અને જેમાં ઉપરની આવી રીતે તીર આપેલું હશે એ વાયુનું ઉત્પન્ન કરાવે છે. શું ઉદ્ભવે છે? વાયુ ઉદ્ભવે. જ્યારે વાયુ ઉદ્ભવતા હશે ત્યારે તીરની નિશાની ઉપરની તરફ, અને જ્યારે અવક્ષેપ મળતા હશે ત્યારે સમીકરણમાં જે અવક્ષેપ હશે એની બાજુમાં આવી રીતની તીરની નિશાની આપેલી હશે, આવી રીતે નીચેની તરફ. એનો મતલબ એવું કે શું છે? અવક્ષેપ છે. સમજ પડે છે? બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઉપર તીરની નિશાની વાયુ ઉદ્ભવે, નીચે તીરની નિશાની અવક્ષેપ મળે. સમજ પડે? બરાબર. ચલો જોઈએ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ મળતા હોય આ પ્રક્રિયાને કહેવામાં આવશે અવક્ષેપન પ્રક્રિયા. અવક્ષેપ મળે, અવક્ષેપન પ્રક્રિયા. સમજ પડે? અવક્ષેપ મળે, અવક્ષેપન પ્રક્રિયા. જુઓ સ્ટુડન્ટ, ઉદાહરણ તમને આપેલા છે કે બેરિયમ ક્લોરાઇડ ની પ્રક્રિયા કરાવવાની છે. કોની પ્રક્રિયા કરાવવાની છે? બેરિયમ ક્લોરાઇડ. બેરિયમ એટલે Ba થાય, ક્લોરાઇડ એટલે Cl થાય. Ba કયો વીજભાર ધરાવે? તમને આયનિક કોરિલેશનનો કોષ્ટક મેં શીખવાડેલો કે Ba કયો વીજભાર ધરાવે? +2 વીજભાર. Ba કયો વીજભાર ધરાવે? +2. અને ક્લોરીન છે ફક્ત માઇનસ વીજભાર ધરાવે. તો જુઓ, Ba અને Cl વચ્ચે કંઈક આ રીતની આયનોની આપલે થતી હશે. Ba છે +2 વીજભાર ધરાવે, Cl છે 1 વીજભાર ધરાવે. બંને એકબીજાના આયનોની શું કરાવશે? આપલે કરાવશે. એટલે Ba ને મળશે 1, Cl ને મળશે 2. તો આ થઈ ગયું તમારું સમીકરણ BaCl2. બરાબર. બેરિયમ ક્લોરાઇડ પાવડર ફોર્મમાં હોય સ્ટુડન્ટ, પરંતુ આપણે શું કરાવવાની છે? તો કે રાસાયણિક પ્રક્રિયા કરાવવાની છે. એટલે આ બંને સ્વરૂપને તમારે લેવામાં આવશે એક્વિયસ સ્વરૂપ. કયું સ્વરૂપ લેવામાં આવશે? એક્વિયસ, જલીય સ્વરૂપ લેવામાં આવે છે. સમજ પડે છે? બરાબર. બેરિયમ ક્લોરાઇડ ની પ્રક્રિયા તમારે કરાવવાની છે સોડિયમ સલ્ફેટ. એને એટલે સોડિયમ થાય, SO4 એટલે સલ્ફેટ થશે. સોડિયમ સલ્ફેટ કોની સાથે કરાવીશું પ્રક્રિયા? સોડિયમ સલ્ફેટ. તમને ખબર હશે એને કયો વીજભાર ધરાવે? 1 વીજભાર. SO4 કયો વીજભાર ધરાવે? 2 વીજભાર. તો એને 2 મળે, SO4 ને 1 મળે, Na2SO4, Na2SO4. સમજ પડે છે? એટલે આ બંને રંગવિહીન છે. કેવા છે? તો કે આ પણ રંગવિહીન છે, આ પણ રંગવિહીન છે. જ્યારે બંને વચ્ચે પ્રક્રિયા કરાવવામાં આવે છે તો તમને મળશે અવક્ષેપન પ્રક્રિયાનો એક અવક્ષેપ મળશે. કયો અવક્ષેપ મળશે? તો કે BaSO4 અવક્ષેપ મળશે, જે સફેદ રંગનો હોય છે. કયા રંગનો હશે? સફેદ રંગનો. હવે તમને યાદ છે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયાને મેં એવું કીધેલું કે અવક્ષેપન પ્રક્રિયા
માટેનું ઉદાહરણ પૂરું પાડે છે. બરાબર, દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને અવક્ષેપણ પ્રક્રિયા પણ જો અવક્ષેપ મળતા હશે તો કહી શકાશે. તો મતલબ એવું થતું હશે કે આની અંદર શું થાય છે તો કે આયોનોની આપલે થાય. શું થાય છે? આયોનોની આપલે. પ્લસ માઇનસ સાથે કઈક આ રીતનું તમને સમજ આપેલી. બરાબર, તો જુઓ કે Ba છે પ્લસ વીજભાર ધરાવે, Cl છે માઇનસ વીજભાર ધરાવે. તમને કીધેલું છે કે જેટલી પણ ધાતુ હશે ધાતુ બધી પ્લસ વીજભાર ધરાવે. કેમ? કેમ કે ઇલેક્ટ્રોન શું કરે છે? આપે છે. જ્યારે અધાતુ છે ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે છે. મેળવે તો ઋણ વીજભાર. સોડિયમ ધાતુ છે પ્લસ, સલ્ફેટ ઉપર માઇનસ વીજભાર આવશે. હવે છે પ્લસ વીજભાર ધરાવતું તત્વ હંમેશા કોની સાથે જોડાવાનું? માઇનસ સાથે જોડાશે. એટલે Ba છે કોની સાથે જોડાઈ જશે? SO4 સાથે. તો જો તમને અહીંયા નિપજ મળે છે BaSO4. બરાબર, ત્યાર પછી Na છે પણ પ્લસ વીજભાર ધરાવે, Cl છે માઇનસ વીજભાર ધરાવે. તો Na કોની સાથે જોડાઈ જશે? Cl સાથે. અને બીજી એક તમને નિપજ આપે છે NaCl. આને તમે ઓળખો છો, શું કહેવામાં આવશે? આને ક્ષાર કહેવામાં આવશે. બરાબર, સોડિયમ ક્લોરાઇડ, જેને મીઠું પણ કહો છો. બરાબર, તો હવે એક વસ્તુ યાદ રાખજો, તો આ બધા જે તમને મળે છે એક્વિયસ ફોર્મમાં મળે છે અને તમને મળે છે અવક્ષેપ. શું મળે છે? અવક્ષેપ, જે હંમેશા કયા ફોર્મમાં જોવા મળશે? સોલિડ ફોર્મમાં. બરાબર, ત્યારે જ્યારે અવક્ષેપણ પ્રક્રિયા લખો તો આટલી વસ્તુ તમને લખતા આવડે. પડે છે ખબર? હવે એક વસ્તુ યાદ રાખજો કે અવક્ષેપણ પ્રક્રિયાની અંદર જ્યારે બીજો એક હું તમને એક્સ્ટ્રા ઉદાહરણ આપું છું. જુઓ, બીજું એક તમને એક્સ્ટ્રા ઉદાહરણ આપું છું. એક તમને આપી દીધેલું છે કેલ્શિયમ કાર્બોનેટ. કલર ચેન્જ કરી નાખીએ. ચલો, અવક્ષેપણ પ્રક્રિયાનું એક ઉદાહરણ આપું છું, કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ CaOH2. આ સમીકરણ આપણે ભણી ગયા છે. CaOH2 કઈ રીતે બન્યું હતું તો તમને ખબર છે કે કેલ્શિયમ ઓક્સાઇડની પ્રક્રિયા કોની સાથે કરાવવામાં આવતી હતી? પાણી સાથે પ્રક્રિયા કરાવી. ત્યારે તમને મળ્યું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2. કડી ચૂનાની પ્રક્રિયા સંયોગીકરણની અંદર આ ઉદાહરણ તમે જોઈ ગયા છો. બરાબર છે. હવે એ જ પ્રોસેસને આપણે આગળ વધારેલી. જ્યારે દિવાલ ઉપર ઢોળવામાં આવે ત્યારે એની સાથે કોણ પ્રક્રિયા કરી લેતું હતું? કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા કરી લેતું હતું અને કેલ્શિયમના કાર્બોનેટ આપતા હતા. આ વસ્તુ તમે ભણી ગયા છો. પ્લસ પાણીનો અણુ શું કરાવી દીધેલો? ગુમાવી દીધો. તો જુઓ, CaOH2 પ્લસ પ્રક્રિયા કોની સાથે કરે છે? તો હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરે. એના પરિણામે તમને જે નિપજ મળતી હતી તે કઈ મળતી હતી? તો કે તમને મેં યાદ રખાવેલું કે પ્રક્રિયકની અંદર કાર્બન ડાયોક્સાઇડ હોય તો નિપજમાં કાર્બોનેટ મળે ને મળે. બરાબર, અહીંયા જુઓ કાર્બન ડાયોક્સાઇડ છે તો નિપજની અંદર તમને કેલ્શિયમના કાર્બોનેટ CaCO3 મળશે. બરાબર છે. પ્લસ OH2 આપેલો છે એટલે પાણીનો અણુ પણ મુક્ત થશે, પ્લસ H2O બનાવશે. હવે હું એવું કહું છું કે આ પ્રક્રિયા છે તે અવક્ષેપણ પ્રક્રિયા છે. એનો મતલબ એવું કે એની વચ્ચે આયનોની આપલે થઈ હશે. પ્લસ માઇનસ સાથે જોડાયા હશે. જુઓ, આની અંદર તમને તો એવું કઈ દેખાતું નથી. આ પ્લસ દેખાય છે, આ માઇનસ દેખાય છે, પણ અહીંયા એવું કઈ દેખાતું નથી. તો આયનોની આપલે કઈ રીતે થઈ? તમને એવું થતું હશે. બરાબર, તો જુઓ આ પણ દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું જે એક ઉદાહરણ છે. હું તમને જરા ડિટેલ્સમાં સમજાવું છું. જુઓ, જ્યારે પણ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોય એની સાથે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ જોડાયેલો હોય, કોણ જોડાયેલો હોય? કાર્બન ડાયોક્સાઇડ. તો આ જે કાર્બન ડાયોક્સાઇડ છે સૌપ્રથમ પાણીના અણુ સાથે જોડાય. કોની સાથે જોડાશે? સૌપ્રથમ પાણીના અણુ સાથે. તો જુઓ, કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 થશે. પ્લસ પ્રક્રિયા કોની સાથે કરે? હાઇડ્રોક્સાઇડમાં એના પાણી સાથે પ્રક્રિયા કરી લેશે અને એના કારણે જે નિપજ મળે છે એ તમને મળશે H2CO3. શું બનાવશે? H2CO3. આ H2CO3 ને કહેવામાં આવશે કાર્બોનિક એસિડ. કયો એસિડ? કાર્બોનિક એસિડ. સમજ પડે છે? અને કહેવાશે કાર્બોનિક એસિડ. ચલો, આ તમને જે કાર્બોનિક એસિડ મળી જાય એ કાર્બોનિક એસિડ છે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જોડાશે. બરાબર, એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું અણુસૂત્ર છે CaOH2. પ્લસ પ્રક્રિયા કોની સાથે કરે છે? તો પ્રક્રિયા કરશે હાઇડ્રોજન. આ જે કાર્બોનિક એસિડ તમને મળ્યો તેની સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે. સ્ટુડન્ટ, આ હાઇડ્રોજન કાર્બોનેટ નથી, કાર્બોનિક એસિડ નું અણુસૂત્ર છે અને કાર્બોનિક એસિડ નું અણુસૂત્ર થશે H2CO3. પડે છે ખબર? એટલે આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે તે પ્રક્રિયા કરાવશે H2CO3 કાર્બોનિક એસિડ સાથે. બરાબર, હવે જુઓ, આ પ્લસ વીજભાર ધરાવે, આ માઇનસ વીજભાર ધરાવે. આ પ્લસ વીજભાર ધરાવે, આ માઇનસ વીજભાર ધરાવે. રાસાયણિક પ્રક્રિયા થઈને તમને મળશે કેલ્શિયમના કાર્બોનેટ CaCO3.
બરાબર છે. પ્લસ H2, H અને OH જોડાઈને તમને ખબર જ છે કે પાણીનો અણુ H+ અને OH- આયનનો બનેલો છે, એટલે તમને આપશે H2O. જો મેં અહીંયા એટલા માટે 2 લખ્યું, હાઇડ્રોજન 2, હાઇડ્રોજન 2, 2H2, 4 હાઇડ્રોજન થઈ ગયા, ઓક્સિજન 3 ને 1 4, 3 ને 1 4 થઈ ગયા, કેલ્શિયમ 1, કેલ્શિયમ 1. તો તમે જોઈ શકો છો કે સમીકરણ તમારું બેલેન્સ છે, કાર્બન 1 કાર્બન 1. સમજ પડે છે? બરાબર. તો હવે તમે સમજી શકો છો કે આના ઉપરથી કહી શકાય કે ના કહી શકાય કે આ જે સફેદ રંગના તમને શું આપે છે, તો કે અવક્ષેપ આપે છે. યાદ રાખજો, અંદર પૂછાય છે કે કેલ્શિયમ કાર્બોનેટના અવક્ષેપ કયા રંગના જોવા મળે, તો કે કયા સફેદ રંગના જોવા મળે. એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય કે ના કહેવાય? હા કહેવાય. સમજ પડે? તો અહીંયા જોઈ શકો છો આયનોની આપલે થાય છે. બરાબર, એટલે આને કહેવામાં આવશે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયા અથવા તો એને કહેવામાં આવશે અવક્ષેપ પ્રાપ્ત થાય છે, એટલે એને કહેવામાં આવશે અવક્ષેપન પ્રક્રિયા. આ બે પ્રક્રિયા કહેવામાં આવે. સમજ પડે છે? શું મળે છે, તો કે સફેદ રંગના અવક્ષેપ મળે છે. હવે સ્ટુડન્ટ તમને એક વસ્તુ યાદ હશે કે જ્યારે આપણે સંયોગીકરણની પ્રક્રિયા ભણાવી હતી ત્યારે આ જે કાર્બન ડાયોક્સાઇડ છે ધીમે ધીમે પ્રક્રિયા કરતો હતો અને એના કારણે 2 થી 3 દિવસ પછી તમને કેલ્શિયમ કાર્બોનેટનું ફળ બનાવે છે. બરાબર છે? કેવા રંગનું જોવા મળે, તો કે સફેદ રંગનું જોવા મળે છે. હવે આને કહેવામાં આવશે લાઇમસ્ટોન. શું કહેવામાં આવશે? લાઇમસ્ટોન. નામ તમારે યાદ રાખવાના છે, આના આગળના લેક્ચરમાં મેં સમજાવેલું જ છે. બરાબર છે? ચલો, ત્યાર પછી બીજી એક રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈ હતી. તમને કદાચ યાદ હોય તો આપણે જે પ્રવૃત્તિ જોઈ હતી સંયોગીકરણની પ્રક્રિયા, મેગ્નેશિયમની પ્રક્રિયાનું ઓક્સિજનની હાજરીમાં દહન કરાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે. આ રાસાયણિક પ્રક્રિયા જોઈ હતી. એના પછી મેં એક બીજી પ્રવૃત્તિ તમને યાદ હોય તો કરાવેલી, લેડ નાઇટ્રાઇટ વાળી. યાદ છે? PbNO3 ટ્વાઇસ. લેડ નાઇટ્રાઇટની પ્રક્રિયા જ્યારે પોટેશિયમ આયોડાઇડ સાથે કરાવવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયા થઈ અને તમને શું મળતું હતું? લેડ આયોડાઇડ PbI2 પ્લસ KNO3. જો આ સમીકરણ આપણે જોઈ ગયા હતા, તો આગળના કેટલાક સમીકરણ ચાલી ગયા છે એના ઉપરથી પણ ક્વેશ્ચન નીકળી શકે કે આ સમીકરણને વિસ્થાપન, દ્વિવિસ્થાપન, અવક્ષેપન પ્રક્રિયા કહેવાય કે ના કહેવાય. નીકળે કે ના નીકળે? તો તમને આવું સમીકરણ આપી દીધેલું તો તમને સરસ મજાની સમજ પડે કે Pb+ વીજભાર ધરાવે, NO3- વીજભાર ધરાવે, Ka+ વીજભાર ધરાવે, I- વીજભાર ધરાવે, પ્લસ માઇનસ સાથે જોડાઈને PbI2 આપશે, KNO3 સાથે જોડાય અને KNO3 આપશે. જો એક વસ્તુ યાદ રાખજો કે સમીકરણ બેલેન્સ છે, હા કે ના? યાદ રાખજો, જ્યારે પણ સમીકરણ લખો સમીકરણ બેલેન્સ કરવાનું ભૂલવાનું નહીં. બરાબર છે? ચલો, Pb મેં તમને એવું કીધું હતું કે બહુ પરમાણુય આયન, તો કદાચ તમે ના જોયું હોય તો સ્ટુડન્ટ એક વખત ફરી વખત જોઈ લેજો, એક જ મિનિટમાં તમારું સમીકરણ બેલેન્સ થશે. જે ચોથા અને પાંચમા નંબરનું મેં સમીકરણ બેલેન્સ કરેલું, સોપાનો શીખવાડેલા ને એના પછીના લેક્ચરમાં. બરાબર? જુઓ, બહુ પરમાણુય આયન ધરાવતા હોય તેને સૌ પ્રથમ ધ્યાનમાં લેવા. NO3 આપી દીધેલું છે, અને છૂટા પાડવાના નહીં, આખો બહુ પરમાણુય આયન સાથે લેવાનો. ચલો, NO3 ની સંખ્યા કેટલી છે? અહીંયા 2. આ બાજુ જો NO3 ની સંખ્યા ફક્ત કેટલી છે? 1 જ. તો મારે 2 મૂકવા માટે આગળ 2 મૂકી દેવા પડે. ઓકે. પોટેશિયમ ની સંખ્યા જોઈ શકો છો કેટલી છે? 2. તો હવે પોટેશિયમ ની સંખ્યા અહીંયા જો 1 જ છે એટલે હું આગળ 2 મૂકી દઉં. તો આયોડિન પણ 2 થઈ જશે. અહીંયા જો આયોડિન ની સંખ્યા 2 છે જ આપણી પાસે ઓલરેડી. લેડ 1, લેડ 1, આખું સમીકરણ તમારું બેલેન્સ થઈ ગયું. જો ફટાક દઈને થયું કે ના થયું? તમે હિટ એન્ડ ટ્રાયલ વિધિ આપી દીધેલી છે, એમાં વિધિ નંબર 1 આપેલું છે, એનાથી તમે બેલેન્સ કરવા જશો તમારો ઘણો બધો સમય લાગી જશે. એટલા માટેની તમને આ મેથડ મેં શીખવાડેલી છે. બરાબર છે? ચલો, હવે આની અંદર મેં એવું કીધું કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. હા, આ વસ્તુ સાબિત થઈ ગઈ કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? દ્વિવિસ્થાપન. હવે એક વસ્તુ યાદ રાખજો કે આ બંને વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે, બંને વચ્ચે શું થાય છે? રાસાયણિક પ્રક્રિયા. તો આ બંનેના રંગ આવશે સફેદ, રંગવિહીન અથવા તો કે સફેદ. કેવા છે બંને? રંગવિહીન. જ્યારે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે તો તમને લેડ આયોડાઇડ મળે છે, જે કયો રંગ આપે છે? પીળો રંગ આપે. કયો રંગ આપશે? એના કારણે આનું ફોર્મ આવશે સોલિડ. કયો રંગ આપશે? પીળો રંગ. સમજ પડે? પીળો રંગ આપે છે એટલે એની અંદર તમને જોવા મળે છે પીળા રંગના અવક્ષેપ. કયા રંગના અવક્ષેપ પ્રાપ્ત થાય છે? પીળા રંગના. તો યાદ રહેશે, બધાના સફેદ રંગ આવશે, ખાલી લેડ આયોડાઇડ એક એવો છે જે પીળા રંગના અવક્ષેપ આપે છે. સમજ પડે છે? બરાબર? BaSO4 છે,
CaCO3 છે, BaCl2 છે, આ બધાના જે અવક્ષેપ મળે છે તમને એ કયા રંગના મળે છે? તો કે સફેદ રંગના મળે છે. પરંતુ ફક્ત એક લેડ આયોડાઇડ એવો છે જેના અવક્ષેપ તમને કેવા રંગના મળે છે? તો કે પીળા રંગના મળે છે. બરાબર છે? તો અહીંયા સુધીનું તમને સમજ પડે છે? આ બધાના ફોર્મ એક્વિયસ ફોર્મ આવડી જાય? બરાબર. ચલો ત્યાર પછીનું જોઈએ. બીજું એક ઉદાહરણ આપેલું છે. આમાં આપણે ઘણા બધા ઉદાહરણો જોઈ ગયા, તો હવે તમને પરીક્ષામાં પૂછાય તો ઉદાહરણ આવડવા જોઈએ. બરાબર. ચલો બીજું એક ઉદાહરણ તમને આપી દીધેલું છે. જુઓ, AgNO3, Ag એટલે સિલ્વર, NO3 એટલે નાઇટ્રેટ. સિલ્વર નાઇટ્રેટની પ્રક્રિયા જેને NaCl, Na એટલે સોડિયમ અને Cl એટલે ક્લોરાઇડ. સિલ્વર નાઇટ્રાઇટની પ્રક્રિયા કોની સાથે કરાવવામાં આવે? સોડિયમ ક્લોરાઇડ સાથે કરાવવામાં આવે. તો આ પ્લસ વીજભાર ધરાવશે, આ માઇનસ વીજભાર ધરાવશે. સોડિયમ પ્લસ, ક્લોરીન માઇનસ. આટલે સુધી સમજ પડી? હવે Ag છે કોની સાથે જોડાઈ જશે? Cl સાથે, એટલે તમને આપશે AgCl. તે ઉપરાંત Na કોની સાથે જોડાઈ જશે? NO3 સાથે, એટલે એના કારણે બનતા અવક્ષેપ મળશે તમને NaNO3. યાદ રહે આટલી વસ્તુ? સમજ પડે છે? બરાબર. હવે યાદ રાખજો કે આ બંને વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થશે તો તમને આ AgCl મળે છે. એ AgCl સફેદ રંગના અવક્ષેપ આપે છે. કયા રંગના અવક્ષેપ આપે છે? સફેદ રંગના. બધા અવક્ષેપ તમને સફેદ રંગના મોટા ભાગે મળે છે. ખાલી લેડ આયોડાઇડ કેવો છે જે પીળા રંગના અવક્ષેપ આપે છે. બરાબર છે? તો હવે તમને અવક્ષેપણ પ્રક્રિયા આવડે લખતા? હવે આની અંદર તમને એવું કીધું હોય કે મને ડિટેલ્સમાં લખીને આપો, તો આ જ સમીકરણ જો તમને આવડશે તો એના ઉપરથી ગુજરાતી પણ ડિટેલ્સમાં લખતા આવડે. કઈ રીતે? તો તમે લખી શકો છો કે AgNO3 માં Ag પ્લસ વીજભાર ધરાવે છે, જ્યારે NaCl માં Cl માઇનસ વીજભાર ધરાવે છે. બરાબર. Ag પ્લસ અને Cl માઇનસ બંને જ્યારે જોડાઈ જાય, કોણ? Ag પ્લસ અને Cl માઇનસ બંને જ્યારે જોડાઈ જાય તો શું આપે છે તમને? AgCl, જે સફેદ રંગના અવક્ષેપ આપે છે. શું આપે છે? સફેદ રંગના અવક્ષેપ આપે છે. તેથી આ પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય. આવું સરસ મજાનું તમને લખતા આવડે કે ના આવડે? આવડે ને? ચલો ત્યાર પછી જરાક જોઈ જઈએ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. નામ છે એવું જ કામ છે. જો જરાક જોઈએ આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા વિશે હું તમને થોડુંક માહિતી આપું છું. પહેલું આપી દીધેલું છે ઓક્સિડેશન અને બીજું કીધેલું છે રિડક્શન. જો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાની અંદર થાય છે શું? તો કે જ્યારે પણ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે તમને ખબર છે કે ધાતુ છે, કોણ? ધાતુ. આ જે ધાતુ છે ઇલેક્ટ્રોન શું કરે છે? ધાતુ છે ઇલેક્ટ્રોન આપે છે અને અધાતુ શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવે છે. બરાબર. ધાતુ ઇલેક્ટ્રોન આપે, અધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે. આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. જ્યારે હું થિયરી સમજાવું ત્યારે ફરી એક વખત તમને આ વસ્તુ અંદર લઈને સમજાવીશ. બરાબર છે? ચલો હવે ઓક્સિડેશન અને રિડક્શન ની અંદર પહેલું તમારે યાદ રાખવાનું છે કે ઓક્સિજન જોડાય. શું થાય? ઓક્સિજન જોડાય તેવી પ્રક્રિયાને કહેવામાં આવશે ઓક્સિડેશન. ઓક્સિજન જોડાય, ઓક્સિડેશન. પોતે ઓક્સિડાઇઝ થયો કે ના થયો? બરાબર. મને ઓક્સિજન મળે તો હું ઓક્સિડાઇઝ થઉં કે ના થઉં? હા ને? એટલે ઓક્સિજન જોડાય તો ઓક્સિડેશન. એવી જ રીતે ઓક્સિજન જોડાય તો ઓક્સિડેશન, પરંતુ જ્યારે હાઇડ્રોજન છે તે શું થાય? દૂર થાય. એ દરમિયાન હાઇડ્રોજન શું થતો હોય? દૂર. ઓક્સિજન જોડાય તો ઓક્સિડેશન, પણ ઓક્સિજન નથી આપ્યું, ચાલો હાઇડ્રોજન આપી દીધું. હાઇડ્રોજન શું થાય? દૂર થાય. તે પ્રક્રિયાને પણ શું કહેવામાં આવશે? ઓક્સિડેશન. કઈ પ્રક્રિયા કહેવાશે? ઓક્સિડેશન. ચલો રિડક્શન પ્રક્રિયાની અંદર એ જ વસ્તુ જોઈએ કે જો ઓક્સિજન દૂર થાય, આના કરતા ઉલટી પ્રક્રિયા થાય. ઓક્સિજન દૂર થાય તે પ્રક્રિયાને કહેવામાં આવશે રિડક્શન. અને હાઇડ્રોજનનો ઉમેરો થાય. હાઇડ્રોજનનો શું થાય? ઉમેરો થાય. તેવી પણ પ્રક્રિયાને કહેવામાં આવશે રિડક્શન. ઉપરથી તમારે જોવાનું છે કે ઓક્સિજન દૂર થાય છે, હાઇડ્રોજન શું થાય છે? ઉમેરાય. થઈ ગઈ રિડક્શન પ્રક્રિયા. ઓક્સિડેશન. ઓક્સિડેશન ઓક્સિજન મળતો હશે તો ઓક્સિડાઇઝ થાય ને.
તો નામ ઉપરથી તમને યાદ રહે, કન્ફ્યુઝ ના થાઓ ને. ઓક્સિજન મળે છે મતલબ ઓક્સિડેશન પ્રક્રિયા, હાઇડ્રોજન દૂર થાય છે મતલબ એ ઓક્સિડેશન પ્રક્રિયા, બરાબર. એક ઉમેરાય તો એક દૂર થાય. રિડક્શન ની અંદર પણ એવું, ઓક્સિજન દૂર થાય અને હાઇડ્રોજન ઉમેરાય તો એ પ્રક્રિયા કઈ થશે? તો કે રિડક્શન પ્રક્રિયા થશે. હવે આ કોન્સેપ્ટ હું તમને સમીકરણ સમજાવું ત્યારે સમજાવીશ, બરાબર છે. ચલો આવી જાવ જરા પ્રવૃત્તિ ઉપર. જો આ એક પ્રવૃત્તિ આપી દીધેલી છે તમને. શું લેવાનું છે? તો ત્રિપાઈ ઉપર એક જાળી મૂકી દેવાની. લેવાનું છે તમારે ચાઇના ડીશ. ચાઇના ડીશ ની અંદર તમારે એડ કરવાનો છે કોપર. આ શું એડ કરેલો છે? કોપર. તમને ખબર છે તમારા ઘરે કોપર ને એક વસ્તુ યાદ રાખજો, અહીંયા આપેલું જ છે. કોપર ને તાંબુ પણ કહેવાય. શું કહેવાય? કોપર ને તાંબુ પણ કહેવાય. જેવી રીતે ઝીંક ને જસત કહો છો એવી રીતે કોપર ને શું કહેવાશે? તાંબુ. તો ઘણી બધી વખત એવું થાય છે કે ઝીંક જસત ની H2SO4 સાથેની પ્રક્રિયા સમજાવો, પણ એવું જ નથી ખબર હોતી કે ઝીંક ને જસત કહેવાય, બરાબર. એવી રીતે ઘણી વખત તાંબાની પ્રક્રિયા પૂછે તો તાંબાનો મતલબ કોપર જ થાય, બરાબર છે. જુઓ એક ચાઇના ડીશ લીધે એની અંદર શું લેવાનું છે? કોપર. કોપરનો રંગ તમે સરસ મજાનો જોઈ શકો છો. કયો રંગ આપે છે? બ્રાઉન કલર, કથ્થાઈ રંગ. કોપર કયા રંગનું હોય? કથ્થાઈ રંગ. હવે જ્યારે એની પ્રક્રિયા કરાવવામાં આવે બર્નરની મદદથી એને શું આપવામાં આવે છે? ગરમ કરવામાં આવે છે. તો જ્યારે તમે બર્નરની મદદથી ગરમ કરો છો ત્યાં અંદર રહેલા જે કોપર છે એ હવામાં રહેલા ઓક્સિજન સાથે, કોની સાથે? મેં તમને યાદ કરાવેલું છે, ઘણી બધી વખત યાદ કરાવેલું છે. દહનની પ્રક્રિયા, સળગાવવા, બધાની સાથે કોણ પ્રક્રિયા કરે? ઓક્સિજન. કોણ પ્રક્રિયા કરશે? ઓક્સિજન. તો કોપરની પ્રક્રિયા એટલે કોપર એટલે Cu થયું પ્લસ સળગાવો એને સરસ મજાનો, હવામાં રહેલા ઓક્સિજન સાથે શું કરી લીધી? પ્રક્રિયા કરી લીધી. હવે તમારી પાસે કદાચ તમને યાદ કરાવેલું મેં અને યાદ હોય તો શું થશે? તો કે જ્યારે કોપર છે એ કોપર કયો વીજભાર ધરાવે? +2. યાદ આવે છે? મિશ્ર સંયોજકતા યાદ આવે કે નહીં યાદ આવતી? કોપરની 1 અને 2 આવી સંયોજકતા હોય, આવું યાદ કરાવેલું તમને કદાચ ના સ્ટુડન્ટ જોયું હોય તો લેક્ચર નંબર 2 છે ચલવેલો છે, એની અંદર મેં મિશ્ર સંયોજકતા વાળો આખો કોષ્ટક સરસ મજાનો સમજાવેલો છે. એક આયર્ન આપેલું છે, એક કોપર આપેલું છે, એક મર્ક્યુરી આપેલું છે ને એક લેડ આપેલું છે. એનું નામકરણ પણ તમને કરતા આવડશે. અહીંયા એક IUPAC નામકરણ વપરાયું છે પણ હમણાં ક્વેશ્ચન આન્સર ચલાવું એમાં તમને સમજ આપું છું. કોપર +2 વીજભાર ધરાવે, ઓક્સિજન -2 વીજભાર ધરાવે. બંને કટ થઈ જશે. બનાવશે શું? કોપર ઓક્સાઇડ, CuO. તો અહીંયા ધ્યાન આપજો, કોપરની સંયોજકતા કેટલી હતી? 2. કોપરની સંયોજકતા કેટલી હતી? 2. તો આનું નામ શું થશે? તો જો કોપર ને કોપર કહેવાય. હા વળી નામ થોડું બદલાઈ જાય એનું. કોપર ને કોપર. સંયોજકતા કેટલી હતી? 2. તો માનાંકમાં તમારે લખવાનું 2. આ એનું IUPAC નામ છે, કોપર 2 ઓક્સાઇડ. હવે તમને એક વસ્તુ એવું યાદ કરાવેલી કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે શું થાય છે? તો નાના હોય એને રસ આપવાનો, મોટા હોય એને રીક આપવાનો, આવું કંઈક યાદ કરાવેલું. યાદ છે? બરાબર. તો એનું થઈ જશે સામાન્ય નામ. ચલો ત્યાર પછીનું જોઈએ. કોપરના ભૂકાને ગરમ કરતા શું કરવામાં આવે? કોપરના ભૂકાને ગરમ કરવામાં આવે. તો જ્યારે કોપરના ભૂકાને ગરમ કરો છો, જો આવ્યું નામ, કોપર 2 ઓક્સાઇડ બને. કેમ? હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કે ના કરી? ઓક્સિજન જોડાય તો શું કહેવાય? એને ઓક્સાઇડ કહેવાય. એટલે અહીંયા તમને મળશે કોપર 2 ઓક્સાઇડ. પડે છે ખબર? હવે કોપર ઓક્સાઇડ નો રંગ કયો જોવા મળશે? કાળો. કોનો કીધો છે? કોપર ઓક્સાઇડ. કોપરનો કયો આવે? કથ્થાઈ રંગ. કોપરનો કયો આવે? કથ્થાઈ રંગ. કોપર ઓક્સાઇડ નો રંગ તમને કયો મળશે? તો કે કાળો રંગ મળે. હવે કોપર માંથી જ્યારે કોપર ઓક્સાઇડ બને છે એ પ્રક્રિયાને ઓક્સિડેશન કીધું. કઈ રીતે? તમે કીધું અમે માની લીધું, સાચું થોડું. જુઓ, કોપરની કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે? ઓક્સિજન. ઓક્સિડેશન નો મતલબ મેં તને કીધું, ઓક્સિજન નું જોડાવું, ઓક્સિજન નું જોડાવું, ઓક્સિજન નું જોડાવું, ઓક્સિજન નું જોડાવું એટલે થાય ઓક્સિડેશન. કોપરની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરો, કોપર ઓક્સાઇડ મળ્યું. તો આ પ્રક્રિયા કઈ થઈ? તો કે આ પ્રક્રિયા થઈ ઓક્સિડેશન ની પ્રક્રિયા. યાદ રાખજો સ્ટુડન્ટ, અહીંયા ભલે તમને એવું આપી દીધું કે ઓક્સિડેશન ને રિડક્શન પ્રક્રિયા, હંમેશા જે પ્રક્રિયા થાય છે રેડોક્સ પ્રક્રિયા જ થાય. ઓક્સિડેશન રિડક્શન સાથે થતું હોય, પરંતુ એ સમજાવવા માટે તમને અલગથી આપી દીધેલું છે ઓક્સિડેશન અને રિડક્શન. બરાબર છે? જુઓ હું તમને સમજાવું. કોપર સાથે ઓક્સિજન જોડાઈ ગયો, ઓક્સિડેશન ની પ્રક્રિયા થઈ. હવે જુઓ,
ઓક્સિજન 2 હતા એમાંથી એક ઓક્સિજન બને છે, ઓક્સિજન નું દૂર થવું કે ના થવું? હમણાં જ મેં તમને કીધું, જુઓ શું કીધું, ઓક્સિજન દૂર થાય. કઈ પ્રક્રિયા? રિડક્શન પ્રક્રિયા. ઓક્સિજન ના 2 અણુ હતા એમાંથી એક જ અણુ અહીંયા નિપજવા મળે છે, મતલબ એક ઓક્સિજન દૂર થયો, એક ઓક્સિજન નો પરમાણુ દૂર થયો, તો આ પ્રક્રિયા થઈ ગઈ તમારી રિડક્શન પ્રક્રિયા. પડે છે ને ખબર? તો જો ઓક્સિડેશન રિડક્શન સાથે થઈ કે ના થઈ? કોઈ રાસાયણિક પ્રક્રિયા એવી નથી આવતી જેની અંદર ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા સાથે ના થતી હોય, બંને પ્રક્રિયા સાથે જ થતી હોય. બરાબર છે? તમને અહીંયા સમજાવવા માટે આપેલું છે એનસીઈઆરટી માં કે ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. બરાબર? ચલો જોઈએ હવે. ગરમ કોપર ઓક્સાઇડ ને, આ જે ગરમ કોપર ઓક્સાઇડ સરસ મજાનું સળગતું હતું કે નહીં, ગરમી આપી, એની અંદર હજુ પણ વધારે ગરમી આપીને આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીશું. શું કરીશું? હાઇડ્રોજન વાયુને પસાર કરીશું. તો જ્યારે હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો ફરી કોપર મળી જાય. પેલો એનો કાળો રંગ કોઈને ગમે ખરો? ના ગમે ને? એવું કે છે કે મને કાળો રંગ ગમતો નથી, મારે તો ફરી કેવું થઈ જવું છે, બ્રાઉન રંગમાં આવી જવું છે. તો બ્રાઉન રંગ આપવો હોય તેને પાછો શું આપવો પડે? હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવવી પડે. કોની સાથે પ્રક્રિયા કરાવવી પડશે? હાઇડ્રોજન સાથે. તો જુઓ, કોપર ઓક્સાઇડ જે કાળા રંગનું હતું એની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે, પરંતુ તે દરમિયાન શું આપવાની છે? ઉદ્દીપક તરીકે કાર્ય કરશે. ઉષ્મા આપવામાં આવે. શું આપવામાં આવશે? ઉષ્મા. હાઇડ્રોજન વાયુની હાજરીમાં જ્યારે ઉષ્મા આપવામાં આવે છે ત્યારે કોપર ઓક્સાઇડ માંથી ફક્ત શું બનશે? કોપર. અને ઉષ્મા મળવાના કારણે પાણીનો વરાળ સ્વરૂપે તમને પાણી પ્રાપ્ત થશે. H2O કયા સ્વરૂપે પ્રાપ્ત થશે? વરાળ સ્વરૂપે. એટલે જેનો પેલો કાળો રંગ હતો તે દૂર થઈ અને કયો રંગ બનાવી દેશે? બ્રાઉન, કથ્થઈ રંગ. પડે છે ખબર? શું થયું જુઓ, કોપર ઓક્સાઇડ ની પ્રક્રિયા કોની સાથે કરાવી? હાઇડ્રોજન સાથે કરાવી. હાઇડ્રોજન છે ઓક્સિજન સાથે જોડાઈને શું આપી દેશે તમને? પાણીનો અણુ. પ્લસ ખાલી કોપર બાકી રહી ગયું, જે તમને જે ફોર્મમાં હતું તે ફોર્મમાં પાછું મળી જશે. બરાબર છે? હવે જુઓ અહીંયા આની અંદર થયું શું? તો ઓક્સિજન શું થયો? દૂર થયો. કોપર ઓક્સાઇડ માંથી ફક્ત શું બન્યો? કોપર. કોપર ઓક્સાઇડ માંથી ફક્ત શું બને છે? કોપર. જો કોપર ઓક્સાઇડ માંથી ફક્ત શું બને છે? કોપર. શું બને છે? ફક્ત કોપર. તો ઓક્સિજન નું દૂર થવું મતલબ કઈ પ્રક્રિયા? રિડક્શન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? રિડક્શન પ્રક્રિયા. સમજ પડે? બરાબર? ઓક્સિડેશન એટલે ઓક્સિજન જોડાય, રિડક્શન એટલે ઓક્સિજન ગુમાવો. એક વસ્તુ યાદ રાખો, હાઇડ્રોજન એનાથી ઉલટું કામ કરે એટલે તમે ગુજવાશો પણ નહીં. બરાબર છે? ઓક્સિજન દૂર થવું મતલબ કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન પ્રક્રિયા. સમજ પડે? હવે જો કોપર ઓક્સાઇડ માંથી કોપર મળવાની જે આ પ્રક્રિયા છે, પ્રક્રિયા કઈ થઈ ગઈ? રિડક્શન પ્રક્રિયા. ક્લિયર થાય છે મગજમાં? પાક્કું ને? શું થયું? ફરીથી એક વખત રિપીટ કરી જઈએ. બોલો. ઓક્સિજન ઉમેરાવો, ઓક્સિજન નું ઉમેરાવું. કઈ પ્રક્રિયા થશે? ઓક્સિડેશન. કઈ પ્રક્રિયા થશે? ઓક્સિડેશન. અને ઓક્સિજન દૂર થવો તો કઈ પ્રક્રિયા થશે? રિડક્શન. બરાબર છે? પરંતુ બંને સાથે જો પ્રક્રિયા થતી હોય તેવી પ્રક્રિયાને કહેવામાં આવે રેડોક્સ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવામાં આવશે? રેડોક્સ પ્રક્રિયા. સમજ પડે? હવે જુઓ, આની અંદર તમને મેં પ્લસ માઇનસ વાળું કીધેલું. બરાબર? તો જો કોપર છે પ્લસ વીજભાર ધરાવે. કોપર શું છે? ધાતુ છે કે નહીં? તો એ કયો વીજભાર ધરાવશે? તો કે પ્લસ વીજભાર ધરાવશે. કયો વીજભાર ધરાવશે? પ્લસ. તો જો કોપર કયો વીજભાર ધરાવે? પ્લસ. ઓક્સિજન કયો વીજભાર ધરાવે? માઇનસ. તો ધાતુ અધાતુ સાથે જોડાશે. કેમ એવું થયું? ધાતુ છે ઇલેક્ટ્રોન આપે છે, પેલાને ઇલેક્ટ્રોનની જરૂર છે તો લઈ લે કે ના લઈ લે? લઈ લે ને. બંને જોડાઈ જશે અને શું બનાવશે? કોપર ઓક્સાઇડ. તો આ જગ્યાએ સમજ પડી? બરાબર? જેટલા પણ મોસ્ટ ઓફ વાયુ આવશે બધા ધાતુની અંદર આપણે ઇન્ક્લુડ કરીએ છીએ. જેટલા ઘન અવસ્થામાં ધાતુઓ, જેટલી ઘન અવસ્થામાં તમને પદાર્થ મળે છે મોસ્ટ ઓફ એ બધા કયા જોવા મળે છે? તો કે ધાતુ પદાર્થ જોવા મળે છે. બરાબર છે? તો જુઓ, કોપરનું ફોર્મ કયું આવશે? સોલિડ. આ ફોર્મ કયું આવશે? ગેસિસ. કોપર ઓક્સાઇડ પણ સોલિડ મળવાના. આવડે? ખબર પડે છે? બરાબર? ધાતુ એ પ્લસ વીજભાર ધરાવે, અધાતુ એ માઇનસ વીજભાર ધરાવે. એકબીજા વચ્ચે આયનોની આપણે કરીને કોપર ઓક્સાઇડ બનાવી દેશે. ચલો ત્યાર પછી જોઈએ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? આ વસ્તુ મેં તમને હમણાં જ ભણાવી છે, ફરી એક વખત આપણે રિપીટ કરીએ. જુઓ, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા એટલે શું? તો જુઓ, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થનો અણુ અથવા કે પરમાણુ
અણુ પણ મેળવી શકે, પરમાણુ પણ. 2 ઓક્સિજન આમાંથી 1 ઓક્સિજન રહ્યો તો 2 ને અણુ કહેવાય એવી તમને ખબર છે. એક જ હોય તો એને શું કહેવામાં આવશે? પરમાણુ કહેવામાં આવશે. એટલે એવું લખેલું છે કે અણુ કે પરમાણુ ઓક્સિજન શું કરશે? મેળવશે. અથવા તો એના બદલામાં ઓક્સિજન નથી આપ્યું, એની જગ્યાએ હાઇડ્રોજન આપ્યું છે તો હાઇડ્રોજન શું કરી દેશે? ગુમાવી દેશે. ઓક્સિજન મેળવે, હાઇડ્રોજન ગુમાવે, ઓક્સિજન મેળવે, હાઇડ્રોજન ગુમાવે. બરાબર છે? તે પ્રક્રિયાને કહેવામાં આવશે ઓક્સિડેશન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવામાં આવશે? ઓક્સિડેશન પ્રક્રિયા. હવે જો સ્ટુડન્ટ ઓક્સિડેશન પ્રક્રિયામાં થાય છે શું? તો યાદ રાખજો કે કાર્બન છે, અહીંયા તમને કોલસો આપેલો છે, આપણે કોલસાનું દહન જોઈ ગયા, જેને કાર્બન તરીકે ઓળખવામાં આવે. કોલસાને જ્યારે ઓક્સિજનની હાજરીમાં દહન કરાવવામાં આવે તો બંને શું થાય? જોડાય. અને શું આપે છે? કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન સાથે ઓક્સિજન શું થઈ ગયો? જોડાઈ ગયો. કાર્બન સાથે ઓક્સિજન શું થઈ ગયો? જોડાઈ ગયો. અને પરિણામે તમને શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ. શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ. તો આ પ્રક્રિયા થઈ ગઈ. તમે જોઈ શકો છો ઓક્સિડેશનની પ્રક્રિયા, ઓક્સિજન જોડાયું. બરાબર. બીજું, મેગ્નેશિયમ અને ઓક્સિજન. યાદ કરો પ્રવૃત્તિ, તમારે એનસીઈઆરટી માં સવાલ આપેલો છે, કદાચ ટેક્સ્ટ બુક ની અંદર તમે જોયો છે, બ્લુ કલરના બોક્સ ની અંદર આપેલો છે કે પ્રવૃત્તિ નંબર આગળની જે પહેલી પ્રવૃત્તિ આપેલી છે 1, મેગ્નેશિયમની પટ્ટીને હવાની અંદર સાથે સળગાવવામાં આવે તો ઝઘરામાંથી શું મળે છે? તો કે જ્યોત મળે છે. બરાબર. જ્યારે પ્રક્રિયા થાય તો તમને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે, એવો સવાલ અંદર આપેલો છે. અને એવું કીધેલું છે કે આ પ્રક્રિયા ઓક્સિડેશન છે કે રિડક્શન છે? તમે મને કહો કઈ પ્રક્રિયા છે? ઓક્સિજન જોડાય. પ્રક્રિયા કઈ થઈ ગઈ? ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. સમજ પડે છે? એવું પૂછ્યું છે કે ઓક્સિડેશન છે કે રિડક્શન? તો ઓક્સિડેશન છે. પરંતુ એવું પૂછ્યું હોય કે ઓક્સિડેશન છે, રિડક્શન છે કે રેડોક્સ પ્રક્રિયા છે? તો પ્રક્રિયા થશે રેડોક્સ. કેમ રેડોક્સ પ્રક્રિયા થશે? કેમ કે જો આ ઓક્સિજન છે, ઓક્સિજનના 2 પરમાણુ હતા. કેટલા પરમાણુ છે? 2. એમાંથી ફક્ત એક જ પરમાણુ અહીંયા જોડાય છે. એક તો દૂર થયો કે ના થયો? પડે છે ખબર? તો આ પ્રક્રિયા થશે એક તો ઓક્સિડેશન અને બીજી થશે રેડોક્સ. એમસીક્યુ માં પૂછાઈ શકે છે આવી વસ્તુ. તો જો એમસીક્યુ માં પૂછાયું કે A ઓક્સિડેશન, B રિડક્શન, C ઓક્સિડેશન અને રિડક્શન, અને ડી માં આપે છે A અને C બંને, તો આવશે A અને C બંને ઓક્સિડેશન અને રેડોક્સ પ્રક્રિયા. સમજ પડે? બરાબર છે? એટલે ઓક્સિડેશન અને રેડોક્સ બંને પ્રક્રિયા જોવા મળે. ચલો ત્યાર પછી કોપર. કઈ ધાતુ આપી દીધેલી છે? કોપર. કોપરની પ્રક્રિયા ઓક્સિજન સાથે, હમણાં પ્રવૃત્તિ જોઈ કે ના જોઈ? જોઈ ને. કોપર કયા કલરનું હતું? બ્રાઉન રંગનું. હવામાન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને બનાવશે કોપર ઓક્સાઇડ. કયા રંગનો હતો? કાળા રંગનો. આ પણ પ્રક્રિયા કઈ થઈ ગઈ? ઓક્સિજન જોડાઈ ગયું. કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન. કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન. હવે યાદ રાખજો સ્ટુડન્ટ કે કોપરમાં તમને એવું પૂછાય સવાલની અંદર, આવું સમીકરણ આપી દીધેલું હોય, એવું કીધું કે ઓક્સિડેશન પામતો પદાર્થ પૂછ્યો હોય. શું પૂછ્યું હોય? ઓક્સિડેશન. ઓક્સિડેશન પામતો પદાર્થ. ધ્યાન રાખજો મારા શબ્દ ઉપર. ઓક્સિડેશન પામતો પદાર્થ. ઓક્સિડેશન પામતો પદાર્થ જુઓ, ઓક્સિજન આની સાથે જોડાઈને ઓક્સિડેશન પામ્યો. ઓક્સિજન સાથે કાર્બન જોડાઈ જાય છે અને પછી ઓક્સિડેશન પામે છે, એટલે ઓક્સિડેશન પામતો પદાર્થ આવશે કાર્બન ડાયોક્સાઇડ. બીજો આવશે મેંગેનીઝ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, સોરી મેંગેનીઝ એટલે Mn થાય, મેગ્નેશિયમ એટલે Mg, મેગ્નેશિયમ ઓક્સાઇડ. અને ત્રીજો આવશે કોપર ઓક્સાઇડ. આ બધા ઓક્સિડેશન પામતા પદાર્થ છે. કોનું ઓક્સિડેશન થયું? કાર્બનનું ઓક્સિડેશન થયું. શબ્દમાં સમજ પડે? ઓક્સિડેશન પામતા પદાર્થ પૂછ્યા હોય તો સરસ મજાના લખી કાઢવાના. ઓક્સિડેશન થાય છે કોનું? તો ઓક્સિડેશન કાર્બનનું થયું, મેગ્નેશિયમનું થયું ને કોપરનું થયું. બરાબર. જે પદાર્થ સાથે ઓક્સિજન જોડાઈ ગયો છે એ પદાર્થનું ઓક્સિડેશન થાય. જે પદાર્થ સાથે ઓક્સિજન જોડાઈ ગયો છે પદાર્થનું શું થયું? ઓક્સિડેશન. મારી સાથે ઓક્સિજન જોડાઈ જાય તો મારું ઓક્સિડેશન થઈ ગયું. ખબર પડે ટૂંકમાં? એટલે કાર્બન, મેગ્નેશિયમ અને કોપરનું ઓક્સિડેશન થાય, પણ ઓક્સિડેશન પામતા પદાર્થ પૂછ્યા હોય તો આ રીતના લખાશે. હવે મગજમાં લોક કરી દેવાની એક વસ્તુ છે. શું યાદ રાખશો? તો જુઓ, યાદ રાખજો કે જે પદાર્થ ઓક્સિડેશન પામે, આ કાર્બન છે, ઓક્સિજન સાથે જોડાઈને કાર્બન ડાયોક્સાઇડ બનાવ્યો તો કાર્બન શું પામ્યો? ઓક્સિડેશન. તો જે પદાર્થ ઓક્સિડેશન પામે, જે પદાર્થ શું પામે? ઓક્સિડેશન પામે. હજુ પણ રિપીટ કરું છું, જે પદાર્થ ઓક્સિડેશન પામે એ પદાર્થને કહેવામાં આવશે રિડક્શન કરતા. શું કહેવાશે? રિડક્શન કરતા. તો જુઓ અહીંયા આગળ કાર્બન, મેગ્નેશિયમ અને કોપર, કાર્બન, મેગ્નેશિયમ અને કોપર. આ પદાર્થ પોતે
ઓક્સિજન સાથે જોડાઈ ગયા. ઓક્સિજન સાથે શું થઈ ગયા? જોડાઈ ગયા. તો જે પદાર્થ ઓક્સિડેશન પામે છે એને રિડક્શન કરતા કહેવાય. શું કહેવાશે? રિડક્શન કરતા. કેમ કે એને આની પાસેથી એક ઓક્સિજન મેળવીને આની પાસે જોડાઈ ગયો, હે ને? આની પાસેથી એક ઓક્સિજન મેળવીને કાર્બન આની સાથે શું થઈ જાય છે? આની પાસે તો બંને લઈ લીધા, કાર્બન ડાયોક્સાઇડ બનાવી દીધો. આની પાસેથી એક લઈ લીધો, આની પાસેથી પણ એક લઈ લીધો. ટૂંકમાં એવું કહેવા માંગુ છું કે એ ક્યારે જોડાય? જ્યારે આને ગુમાવ્યું ત્યારે જોડાય કે નહીં? હે, ઓક્સિજન પોતે પોતાનો અણુ જોડાઈને આની સાથે જોડાઈ ગયો ત્યારે આ વસ્તુ બની કે ના બની? તો જે પદાર્થ ઓક્સિડેશન પામતો હોય એ પદાર્થને કહેવામાં આવશે રિડક્શન કરતા. એક માર્ક્સમાં બહુ કામની વસ્તુ છે. ઘણા બધા મિસ્ટેક કરે છે, હોશિયાર સ્ટુડન્ટ પણ બહુ જ મિસ્ટેક કરે છે આની અંદર. બરાબર છે? જે પદાર્થ ઓક્સિડેશન પામે છે પદાર્થને કહેવામાં આવશે રિડક્શન કરતા. શું કહેવામાં આવશે? રિડક્શન કરતા. શું કહેવામાં આવશે? રિડક્શન કરતા. યાદ રે, મગજમાં લોક થાય છે, સમજ પડે છે? બરાબર છે? તેને શું કહેવામાં આવશે? રિડક્શન કરતા. આટલે સુધી ક્લિયર થયું? સેમ આવી વસ્તુ આપણે જોવાની છે રિડક્શન ની અંદર. જોવો, ચાલો આપ્યું પાછું. ચાલો એ જ વસ્તુ એવી. કાર્બન, મેગ્નેશિયમ અને કોપર ઓક્સિજન મેળવે છે. આ થઈ ગયા ઓક્સિડેશન. આ બધી પ્રક્રિયા કઈ થઈ ગઈ? ઓક્સિડેશન. ઓક્સિડેશન પામતો પદાર્થ પૂછ્યો હોય તો તમને જે નિપજ મળે છે કાર્બન ડાયોક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ અને કોપર ઓક્સાઇડ તે આવશે. હવે ત્યાર પછી તમારે જોવાનું છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થના અણુ અથવા પરમાણુ છે તે ઓક્સિજન શું કરે છે? જો ઓક્સિજન શું કરે છે? ગુમાવે. પેલા એ શું કરેલું? મેળવેલું. આને શું કર્યું? ગુમાવ્યું. ગુમાવે અથવા તો કે હાઇડ્રોજન મેળવે. આવી પ્રક્રિયાને કહેવામાં આવશે રિડક્શન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવામાં આવશે? રિડક્શન પ્રક્રિયા. કોને કહેવાય રિડક્શન પ્રક્રિયા? ઓક્સિજન ગુમાવે, હાઇડ્રોજન મેળવે. ઓક્સિજન ગુમાવે, હાઇડ્રોજન મેળવે. કઈ પ્રક્રિયા? રિડક્શન પ્રક્રિયા. જો ઉદાહરણ આપેલા છે. કોપર ઓક્સાઇડ પ્રક્રિયા કોની સાથે કરાવવામાં આવે? હાઇડ્રોજન સાથે. તો તમને હમણાં જ મેં કીધેલું કે ઉષ્મા આપવામાં આવે. કોપર ઓક્સાઇડ ની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને જો ઉષ્મા આપવામાં આવે તેની અંદર રહેલો પાણીનો અણુ દૂર થઈને ફક્ત કોપર તમને મળે. તો જુઓ, પાણીનો અણુ દૂર થઈ ગયો અને ફક્ત તમને શું મળે છે? કોપર. કાળા રંગનું હતું એમાંથી પાછો બ્રાઉન રંગ મળી ગયો કેમ કે એને કાળું રહેવું નતું. જુઓ, ખરેખર એવું ના હોય. કોપર ઓક્સાઇડ છે એમાંથી ઓક્સિજન દૂર થઈને ફક્ત તમને શું મળી ગયું? કોપર. કોપર ઓક્સાઇડ માંથી શું મળે છે? ફક્ત કોપર. કોપર ઓક્સાઇડ માંથી શું મળે છે? ફક્ત કોપર. મતલબ કે ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાઈ ગયો, હે ને? તો જુઓ, ઓક્સિજન નું દૂર થવું મતલબ આ પ્રક્રિયા થઈ ગઈ રિડક્શન પ્રક્રિયા. શું થશે? રિડક્શન પ્રક્રિયા. પડે છે ખબર? કઈ પ્રક્રિયા થશે આ પ્રક્રિયા? રિડક્શન પ્રક્રિયા. હવે યાદ રાખજો, તમને મેં એવું કીધેલું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તે ઓક્સિડેશન ખાલી ઓક્સિડેશન નથી થતું કે ખાલી રિડક્શન નથી થતું. પ્રક્રિયા હંમેશા રેડોક્સ જ હોય. જો આની અંદર તમને સમજાવું, હાઇડ્રોજન સાથે કોણ જોડાઈ ગયું? ઓક્સિજન જોડાયું કે ના જોડાયું? મતલબ આ પ્રક્રિયા થઈ ગઈ ઓક્સિડેશનની. એનસીઆરટી એ તમને ખોટું નથી કીધું, સાચું જ કીધું છે, પણ ખાલી એવું કહેવા માંગે છે કે ઓક્સિડેશન કોને કહેવાય, રિડક્શન કોને કહેવાય. પ્રક્રિયા હંમેશા બંને સાથે જ થશે. બરાબર? તમને ઓક્સિડેશન વિશે સમજ આપે છે ને રિડક્શન વિશે સમજ આપે છે. જુઓ, આ પ્રક્રિયા થઈ ગઈ રિડક્શન પ્રક્રિયા. હવે આની અંદરથી જુઓ, કાર્બન ડાયોક્સાઇડ ની અંદરથી બનાવે છે કાર્બન મોનોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ ની પ્રક્રિયા કોની સાથે કરાવવામાં આવે? હાઇડ્રોજન સાથે કરાવવામાં આવે. તો હાઇડ્રોજન એક ઓક્સિજન મેળવશે કેમ કે એને જરૂર એક જ ની જ છે. કાર્બન ડાયોક્સાઇડ માંથી બને છે શું? આને કાર્બન મોનોક્સાઇડ કહેવાય. હા, કે અણુસૂત્ર પૂછાય કાર્બન મોનોક્સાઇડ એટલે શું થાય? તો CO થાય. આવી ખબર હોવી જોઈએ. કાર્બન ડાયોક્સાઇડ માંથી શું બનાવશે? કાર્બન મોનોક્સાઇડ. અને હાઇડ્રોજન છે ઓક્સિજન સાથે જોડાઈને પાણીનો અણુ આપશે. તો જુઓ, કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજનના 2 પરમાણુઓ હતા, એમાંથી ઓક્સિજનના એક જ પરમાણુ જોવા મળે. મતલબ આ પ્રક્રિયા થઈ ગઈ રિડક્શન પ્રક્રિયા. સમજ में आता है स्टूडेंट? જુઓ, હવે મેગ્નેશિયમ ઓક્સાઇડ. કોણ? મેગ્નેશિયમ ઓક્સાઇડ. પ્રક્રિયા કરીને શું બનાવે છે? મેગ્નેશિયમ. જુઓ, તો ઓક્સિજન અહીંયાથી દૂર થઈ ગયો, ફક્ત શું આપ્યું આપણને? મેગ્નેશિયમ. તો આ પ્રક્રિયા પણ કઈ પ્રક્રિયા થઈ ગઈ? રિડક્શન પ્રક્રિયા. પડે અહીંયા સુધી ખબર? હવે સ્ટુડન્ટ યાદ રાખજો કે આ જે રાસાયણિક પ્રક્રિયા છે એમાં મેં તમને સમજાવ્યું કે કોપર ઓક્સાઇડ નું રિડક્શન થયું. કોનું રિડક્શન થયું? કોપર ઓક્સાઇડ નું. કાર્બન ડાયોક્સાઇડ નું ને મેગ્નેશિયમ ઓક્સાઇડ નું. આ રહ્યું જુઓ, આ બધાનું શું થાય છે?
રિડક્શન થાય છે. શું થાય છે? રિડક્શન. એની અંદર જે ઓક્સિજન હતો તે દૂર થયો. બરાબર છે. પરંતુ એવું તમને કીધું હોય કે રિડક્શન પામતો પદાર્થનું નામ પૂછે તો તમને જે નિપજ મળી હોય તે લખવાનું. જુઓ, રિડક્શન પામતો પદાર્થ કયો આવશે? કોપર ઓક્સાઇડ માંથી કોપર બન્યું, કોપર આવશે. કાર્બન ડાયોક્સાઇડ માંથી કાર્બન મોનોક્સાઇડ આવશે. જો ગોલ ગોલ ફરવા માંડ્યું આવું. મેગ્નેશિયમ ઓક્સાઇડ માંથી શું મળશે આપણને? મેગ્નેશિયમ. આ બધા રિડક્શન પામતા પદાર્થ. શું બોલું છું? રિડક્શન પામતા પદાર્થ. રિડક્શન કોનું થયું? તો આ લોકોનું રિડક્શન થઈ ગયું. પડે છે ખબર છે? એનામાંથી દૂર થયું રિડક્શન. રિડક્શન પામીને જે પદાર્થ બન્યો આ રહ્યા. બરાબર છે. હવે પેલામાં યાદ રખાવેલું રિડક્શન કરતા પદાર્થ. આની અંદર તમારે યાદ રાખવાના છે ઓક્સિડેશન કરતા પદાર્થ. કયા પદાર્થ? ઓક્સિડેશન કરતા પદાર્થ. ઓક્સિડેશન. ઓક્સિડેશન. અક્ષર આપણા જે ખતરનાક છે. ઓક્સિડેશન કરતા પદાર્થ. યાદ રાખજો સ્ટુડન્ટ, ઓક્સિડેશન કરતા પદાર્થ જે પદાર્થનું રિડક્શન થાય એને ઓક્સિડેશન કરતા કહેવાય. જે પદાર્થનું ઓક્સિડેશન થાય તે ઓક્સિડેશન, જે પદાર્થનું ઓક્સિડેશન થાય તે રિડક્શન કરતા. જે પદાર્થનું શું થાય? ઓક્સિડેશન, તે રિડક્શન કરતા. ઉલટ સુલટ યાદ રાખવાનું. બરાબર? આની અંદર આ પદાર્થનું શું થયું? રિડક્શન થયું ને, તો એના કારણે આ જે બનતા પદાર્થો છે ઓક્સિડેશન કરતા તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખાય? ઓક્સિડેશન કરતા. એની પાસે ઓક્સિડેશન હાજર હતો, પોતે કરતા કહેવાય કે ના કહેવાય? કરતા કહેવાય ને. ઓક્સિજન હાજર હતો મતલબ ઓક્સિડેશન કરતા. તો ઓક્સિડેશન કરતા પદાર્થો કયા કહેવાશે? કોપર ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ. ક્લિયર થાય છે મગજમાં? કન્ફ્યુઝ નથી થતા ને? સમજ પડે છે ને? ચલો આગળ જોઈએ. આપણે જોઈ ગયા. ચલો હવે આપણે જે ભણ્યા તે જ ફરી વખત રિપીટ કરવાનું છે. ઓક્સિડેશન રિડક્શન સાથે મેં એક વખત તમને બતાવી દીધી. હવે એ જ તમારે જોવાનું છે. જુઓ, રેડોક્સ પ્રક્રિયા અથવા તો કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અને બીજું કહેવામાં આવશે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. સવાલ છે ને જરાક ધ્યાનથી પરીક્ષામાં જોવાનો. બેઠું એટલું સરસ મજાનું આવડતું હોય છતાં માર્ક્સ કપાઈ જાય. કેમ આવું થાય? તો જુઓ, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો. શબ્દને સાંભળજો જરાક. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો. તો તમે ઓક્સિડેશન વિશે સમજાવશો, રિડક્શન. પરંતુ આવું આપેલું હોય તો, ઓક્સિડેશન અને રિડક્શન વચ્ચે આવું આપેલું હોય તો એનો મતલબ એવું થશે કે રેડોક્સ પ્રક્રિયા વિશે સમજ આપવાની. કોની વિશે સમજ આપવાની છે? રેડોક્સ પ્રક્રિયા. ઓક્સિડેશન સાથે અને રિડક્શન સાથે લખેલું હોય તો મતલબ એવું થાય કે રેડોક્સ પ્રક્રિયા વિશે સમજાવો. પરંતુ એવું લખ્યું કે ઓક્સિડેશન અને રિડક્શન અને આવેલું હોય તો તમારા બંને વિશે અલગ અલગ સમજાવવાનું રહેશે. પડે છે ખબર? બરાબર છે. ચલો યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. એમાં આપેલું છે જુઓ, જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય, એક પ્રક્રિયકનું શું થાય? ઓક્સિડેશન, અને બીજા પ્રક્રિયકનું શું થતું હશે? રિડક્શન. કેવું છો હું મેડમ? આપણે ઉદાહરણ આપીએ એટલે તમને ઓટોમેટિક સમજ પડશે. એક પ્રક્રિયાનું ઓક્સિડેશન એટલે એક પ્રક્રિયા છે તે ઓક્સિજનનો અણુ ગુમાવતો હશે તો કાં તો હાઇડ્રોજન મેળવતો હશે. બીજાનું શું થતું હશે? ઊંધું બોલીને, ઓક્સિજન મેળવતો હશે કાં તો હાઇડ્રોજન ગુમાવતો હશે. ઓક્સિડેશન. રિડક્શનમાં શું થતું હશે? તો કે રિડક્શન ની અંદર ઓક્સિજન શું થતો હશે? દૂર. કાં તો હાઇડ્રોજન શું કરતો હશે? મેળવતો હશે. પડે છે ખબર? ત્યારે જે રાસાયણિક પ્રક્રિયા થશે પ્રક્રિયાને કહેવામાં આવશે રેડોક્સ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? રેડોક્સ પ્રક્રિયા. આપણે ઓક્સિડેશન રિડક્શન બંને ભણી ગયા. બંને તમને જો જોવા મળતી હોય એ પ્રક્રિયા થઈ ગઈ રેડોક્સ પ્રક્રિયા. જેટલા પણ મેં સમીકરણ સમજાવ્યા એમાં મેં તમને કીધું કે બંને પ્રક્રિયા સાથે થઈ, અલગ અલગ થતી નથી. બંને પ્રક્રિયા હંમેશા સાથે જ થશે. પડે છે ને ખબર? ચલો, જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા જો એક સાથે થતી હોય એવી પ્રક્રિયાને કહેવામાં આવશે રેડોક્સ પ્રક્રિયા અથવા તો કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. જો વાળ ખસી ગયું. શું થાય? ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. આના કેટલાક ઉદાહરણ છે તો હું તમને સમજાવું છું એટલે સમજ સારી રીતે પડશે તમને. ચલો જોજો જરાક અહીંયા. કોપર ઓક્સાઇડ છે. આ શું છે? કોપર ઓક્સાઇડ. અને આ થઈ ગયો પાણીનો અણુ H2. બરાબર? હવે યાદ રાખજો, કોપર ઓક્સાઇડ માંથી શું બનાવે છે? કોપર બનાવે છે. બરાબર છે. હવે કોપર ઓક્સાઇડ માંથી કોપર બનાવે છે. ઓક્સિજન નો અણુ અહીંયા તમે જોઈ શકો, કોપર ઓક્સાઇડ માંથી કોપર બનાવી ઓક્સિજન નો અણુ દૂર થયો.
હવે ઓક્સિજન ગુમાવું એટલે તમને યાદ આવી જોઈએ, ઓક્સિજન ગુમાવું જોડાયેલો તો ઓક્સિડેશન, ઓક્સિજન ગુમાવું એટલે રિડક્શન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? રિડક્શન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા થયા? રિડક્શન પ્રક્રિયા. એવી જ રીતે જુઓ, H2 માંથી H2O બનાવે છે. H2 માંથી શું બનાવે છે? H2O બનાવે છે. અરે હાઇડ્રોજન સાથે ઓક્સિજન જોડાય, ઓક્સિજન જોડાય, ઓક્સિજન જોડાય. કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન. કઈ પ્રક્રિયા થશે? ઓક્સિડેશન. કઈ પ્રક્રિયા થશે? ઓક્સિડેશન. ચલો તમારે હવે મને કહેવાનું છે કે આની અંદરથી રિડક્શન કરતા કોણ છે અને ઓક્સિડેશન કરતા કોણ છે? તો યાદ રાખજો, તમને કીધેલું છે કે જે પદાર્થનું ઓક્સિડેશન થાય તે ઓક્સિડેશન કરતા, આ રહ્યો હાઇડ્રોજન, શું થશે? રિડક્શન કરતા. શું થશે? રિડક્શન કરતા. જે પદાર્થનું ઓક્સિડેશન થાય તેનાથી ઉલટું કયું યાદ રાખવાનું? રિડક્શન કરતા. અને આને શું કહેવામાં આવશે? ઓક્સિડેશન કરતા. પડે છે ખબર? બરાબર છે. જે પદાર્થનું ઓક્સિડેશન થાય એ પદાર્થને કહેવામાં આવશે રિડક્શન કરતા. અને જે પદાર્થનું શું થાય છે તો કે રિડક્શન થાય છે, પદાર્થને કહેવામાં આવશે ઓક્સિડેશન કરતા. ચલો ત્યાર પછીની એક નિપજ જોઈએ આપણે. ઝિંક ઓક્સાઇડ છે. અહીંયા ઓક્સિજન જોઈ શકો છો હાજર છે, બરાબર? ચલો જુઓ, ઝિંક ઓક્સાઇડ. ઝિંક ઓક્સાઇડ ની અંદર તમે જોઈ શકો છો ઓક્સિજન હાજર છે. હવે નિપજ ની અંદર જુઓ, ફક્ત તમને શું મળે છે? ઝિંક. મતલબ એવું થયું કે ઓક્સિજન શું કર્યો? ગુમાવ્યો. હવે તમને ખબર છે કે ઓક્સિજન ગુમાવે પ્રક્રિયા કઈ કહેવામાં આવશે? ઓક્સિજન ગુમાવવું પ્રક્રિયા કઈ થઈ ગઈ? રિડક્શન પ્રક્રિયા. આમાં જુઓ, કાર્બન માંથી શું બનાવે છે? કાર્બન ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ. કાર્બન ઓક્સાઇડ નહીં, કાર્બન મોનોક્સાઇડ. કાર્બન માંથી બનાવે છે કાર્બન મોનોક્સાઇડ. મતલબ એવું કે કાર્બન સાથે ઓક્સિજન શું થાય છે? જોડાય છે. જોડાવાની પ્રક્રિયા એટલે ઓક્સિડેશન. ઓક્સિડેશન. પડે છે ખબર? હવે આ પદાર્થને શું કહેવામાં આવશે? ઓક્સિડેશન કરતા. જ્યારે આ પદાર્થને શું કહેવામાં આવશે? રિડક્શન કરતા. જે પદાર્થમાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય એ પદાર્થને કહેવામાં આવશે રિડક્શન કરતા. ઊંધું નામ યાદ રાખવાનું, ઓક્સિડેશનની જગ્યાએ રિડક્શન કરતા, બરાબર? અને જે પદાર્થની અંદર શું થાય છે તો કે રિડક્શનની પ્રક્રિયા થાય. ના યાદ રહે એના માટે કહું છું. જે પદાર્થની અંદર રિડક્શનની પ્રક્રિયા થાય એ પદાર્થને શું કહેવામાં આવશે? ઓક્સિડેશન કરતા. ચલો ત્યાર પછી મેંગેનીઝ ઓક્સાઇડ MnO2, જરાક જોજો ધ્યાનથી. અને 4HCl. આની અંદર જો મેંગેનીઝ ઓક્સાઇડ, ઓક્સાઇડ માંથી મેંગેનીઝ ક્લોરાઇડમાં રૂપાંતર થાય છે. દેખાય છે? બરાબર? અને HCl છે, બરાબર? એની અંદરથી થાય છે શું? તો ફક્ત ક્લોરીન મળે છે. ફક્ત શું મળે છે તમને અહીંયા? ક્લોરીન. તો જુઓ કે MnO2 મેંગેનીઝ ઓક્સાઇડ છે. મેંગેનીઝ ઓક્સાઇડ માંથી ઓક્સિજન નો અણુ અહીંયા દૂર થઈને જોડાઈ કોણ જાય છે? ક્લોરીન. ઓક્સિજન નો અણુ દૂર થઈને જોડાઈ કોણ જાય છે? ક્લોરીન. ઓક્સિજન દૂર થવું કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિજન દૂર થવું રિડક્શન પ્રક્રિયા, બરાબર? હવે તમને એક વસ્તુ યાદ આપે, અહીંયા ઉદાહરણ આવ્યું છે. જુઓ શું ઉદાહરણ આવ્યું કે હાઇડ્રોજન ગુમાવે અને ઓક્સિજન મેળવે. આપણે વ્યાખ્યા કઈક આવી યાદ રાખીએ ઓક્સિડેશનની. શું યાદ રાખ્યું? ઓક્સિજન મેળવે, હાઇડ્રોજન ગુમાવે. જુઓ અહીંયા હાઇડ્રોજન પ્રેઝન્ટ દેખાય છે, હે ને? હાઇડ્રોજન છે એ અહીંયા જોઈ શકો છો ક્લોરીન છે, એની પાસેથી હાઇડ્રોજન દૂર થઈ ગયું, પાણીનો અણુ બનાવી દીધો. મતલબ કે ક્લોરીન પાસેથી હાઇડ્રોજન દૂર થયું. હાઇડ્રોજન દૂર થવી એ પ્રક્રિયા કઈ થઈ ગઈ? ઓક્સિડેશનની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા થઈ ગઈ? ઓક્સિડેશનની. હવે સમજ પડે કે ના પડે? બરાબર? આ પ્રક્રિયા થઈ ગઈ ઓક્સિડેશનની પ્રક્રિયા. એટલે આ જે પદાર્થ છે શેના તરીકે વર્તશે? રિડક્શન કરતા તરીકે. શેના તરીકે વર્તશે? રિડક્શન કરતા. અને આ જે પદાર્થ છે તેના શેના તરીકે વર્તશે? તો કે ઓક્સિડેશન કરતા. ઓક્સિડેશન કરતા. અહીંયા સુધીનું ક્લિયર થાય છે સ્ટુડન્ટ? હવે આ તમને ઊંઘમાંથી પણ પૂછે તો બી યાદ આવવું જોઈએ કે પદાર્થની અંદર શું થાય? ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયા અંદર ઓક્સિજન મેળવે, હાઇડ્રોજન ગુમાવે. એના કરતા ઉલટું શેમાં થાય? તો કે રિડક્શન ની અંદર થાય. શું થશે? તો કે ઓક્સિજન છે એને શું કરશે? ગુમાવશે. જ્યારે હાઇડ્રોજન શું કરશે? મેળવશે. તો આ પ્રક્રિયા થઈ ગઈ તમારી રિડક્શન પ્રક્રિયા. જો બંને સાથે થતી હોય
તો પ્રક્રિયા આવશે રેડોક્સ પ્રક્રિયા. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એવી નથી જેમાં બંને પ્રક્રિયા સાથે ન થતી હોય. બરાબર, ઓક્સિડેશન રિડક્શન સાથે જ થશે. ચલો આવી જાઓ ત્યાર પછી આ પ્રક્રિયાની અંદર કોપર ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ અને મેંગેનીઝ ડાયોક્સાઇડ નું શું થાય છે તો કે અનુક્રમે કોપર, ઝિંક અને MnCl2 મેંગેનીઝ ક્લોરાઇડ કહેવાય. હો, મેંગેનીઝ ક્લોરાઇડ માં શું થાય છે તો કે રિડક્શન પ્રક્રિયા થાય. આપણે જે રિડક્શન પ્રક્રિયા જોઈ તે જુઓ, CO માંથી Cu, ZnO માંથી Zn અને MnO માંથી MnCl2. આ પ્રક્રિયાનું શું થયું તો કે રિડક્શન થયું. શું થયું? રિડક્શન થયું. ત્યાર પછી H2 કાર્બનમાં, હાઇડ્રોજન અને કાર્બનમાં અને HCl ની અંદરથી શું બનાવવામાં આવે છે તો કે H2O. જો ખાલી H2O તો એમાંથી ઓક્સિજન જોડાઈ ગયો, કાર્બનની સાથે ઓક્સિજન જોડાઈ ગયો અને HCl માંથી હાઇડ્રોજન નીકળી ગયો. મતલબ એવું કે આ પ્રક્રિયા કઈ થઈ ગઈ? ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. પડે છે સમજ અહીંયા સુધી? આ જ પ્રમાણે તમને એક ઉદાહરણ આપેલું, મેં તમને યાદ કરાવેલું કે NCERT ની બુક ની અંદર આપેલું છે આવું કે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે સળગાવવામાં આવે છે તો તે જ જગારામાંથી શું જોવા મળે છે તો કે જ્યોત જોવા મળે. બરાબર છે, તે જ જગારામાંથી શું જોવા મળે છે તો કે જ્યોત સફેદ રંગની જોવા મળે. અને એના પરિણામે તમને ગ્લાસની અંદર શું મળે છે? વોચ ગ્લાસમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તો આ રાસાયણિક પ્રક્રિયા કઈ છે? રિડક્શન પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા એવું પૂછેલું છે. તો એના માટેનું એ સમીકરણ આપેલું છે. જુઓ, 2Mg + O2 પ્રક્રિયા થઈને શું બનાવે છે તો Mg સાથે ઓક્સિજન જોડાય છે અને MgO બનાવશે. બરાબર, એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે તો આ પ્રક્રિયા કઈ થઈ ગઈ? ઓક્સિડેશન પ્રક્રિયા. કોનું ઓક્સિડેશન થાય? મેગ્નેશિયમનું. મેગ્નેશિયમ સાથે ઓક્સિજન જોડાય અને મેગ્નેશિયમનું શું થાય? ઓક્સિડેશન. જેની સાથે ઓક્સિજન જોડાય એ પદાર્થનું શું થશે? ઓક્સિડેશન. ફરી એક વખત રિપીટ કરું છું, મારી સાથે ઓક્સિજન જોડાયો, મારું શું થયું? ઓક્સિડેશન. પડે છે ખબર? બરાબર. હવે જુઓ, આ જ પ્રમાણે લોખંડનું કટાવવું, લોખંડનું શું થઈ જવું? કટાવવું. કેમ કે એની સાથે ભેજવાળી હવા પણ લાગશે. બરાબર, એની સાથે શું જોડાય છે તો કે પાણીનું H2O પણ જોડાશે. ભેજવાળી હવા H2O અને પ્રક્રિયા ઓક્સિજનની સાથે કરવામાં આવે. બરાબર, એના કારણે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને પ્રેઝન્ટ હોવાના કારણે પ્રક્રિયા પણ મેં તમને કીધું જ છે બધી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા આવે. લોખંડનું કટાવવું એ પણ કઈ પ્રક્રિયા થશે તો કે રેડોક્સ પ્રક્રિયા થશે. કઈ પ્રક્રિયા થશે? રેડોક્સ પ્રક્રિયા. અહીંયા સુધીની સમજ પડી? બરાબર છે. ચલો હવે આગળ જોઈએ જરાક. ક્ષારણ. કઈ પ્રક્રિયા? ક્ષારણની પ્રક્રિયા. કોરોઝન, ક્ષારણ. અહીંયા હું તમને થોડુંક નોલેજ આપું છું, મેળવી લેવાનું છે. બરાબર છે. ક્ષારણની પ્રક્રિયા કઈ રીતે થાય ધાતુની અંદર તે વસ્તુને તમને સમજ આપું. કઈ રીતે પ્રોસેસ થાય છે થોડીક જોજો. માની લો કે આ એક ધાતુ છે. આ શું આપી છે તમને? ધાતુ આપી છે. એની ઉપર કોનો હતો કે હવામાં રહેલા વાતાવરણનો, હવામાં રહેલા વાયુઓનો શું થાય છે? હુમલો થાય. વાયુ તરીકે બધા વાયુ હોઈ શકે. ઓક્સિજન હોય તો બનાવશે ઓક્સાઇડ. કયું પણ બનાવશે? ઓક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ હશે તો કાર્બોનેટ. એવી જ રીતે સલ્ફર આપેલું હોય તો સલ્ફાઇટ નું પડ. પડે છે ખબર? ઓક્સિજન હવાની અંદર જે કોઈ વાતાવરણ, હવાની અંદર જે કોઈ એટલા પણ વાયુઓ રહેલા છે, આ દરેક વાયુઓ છે એ જ્યારે કોઈ પણ ધાતુ સાથે હુમલો કરે છે ત્યારે એની ઉપર શું લાગી જાય છે તો કે પડ લાગી જાય. શું લાગી જાય છે? પડ. જેને આપણે કાટ અથવા ક્ષારણ તરીકે ઓળખીએ છીએ. એ પડ ઓક્સિજન નું પણ હોઈ શકે, કાર્બન ડાયોક્સાઇડ નું પણ હોઈ શકે, સલ્ફર નું પણ હોઈ શકે. બરાબર છે. જરૂરી નથી કે તમને ભણવામાં ઓક્સિજન આવે તો ખાલી ઓક્સાઇડ નું જ પણ આવે, નહીં. બરાબર, કાર્બોનેટ નું પણ હોઈ શકે, સલ્ફાઇડ નું પણ હોઈ શકે. જો જરાક એક ઉદાહરણ તમને હું આપું કે માની લો કે આ ધાતુ છે. આ ધાતુ પર વાયુઓનો શું થયો? હુમલો થયો. શેનો થયો? હવામાં રહેલા વાયુઓનો. હવે તમને એવું કીધેલું છે કે જેટલા પણ મોસ્ટ ઓફ વાયુઓ બધા અધાતુની અંદર આવે તો એ મતલબ બધા બની ગયા અધાતુ. બધી બાજુથી વાયુઓનો શું થાય છે? હુમલો થાય છે. આ થઈ ગયા અધાતુ. અધાતુ. ઓક્સિજન અધાતુમાં આવે કે ના આવે? હાઇડ્રોજન અધાતુમાં આવે કે ના આવે? સલ્ફર અધાતુમાં આવે કે ના આવે? જેને ક્લિયર ના હોય મગજમાં અધાતુ એને સમજ પડે. બરાબર, અધાતુઓ એટલે કે વાયુઓનો હુમલો થાય છે. શેનો હુમલો થાય? વાયુ. હવે તમને ખબર છે કે ધાતુને ઇલેક્ટ્રોન જોતા નથી. ધાતુ ઇલેક્ટ્રોન શું કરે છે?
ગુમાવે છે, અધાતુ ઇલેક્ટ્રોન શું મળે છે, પેલો ગુમાવે ને પેલાને જરૂર છે તો લઈ લેવાના કે નહીં લઈ લેવાના, બંને એકબીજા સાથે જોડાઈ જાય કે ના જોડાઈ જાય. તો યાદ રાખશો કે જ્યારે ધાતુઓ ઇલેક્ટ્રોન શું કરે છે, ગુમાવે, ઇલેક્ટ્રોન શું કરે, ગુમાવે, અને અધાતુ ઇલેક્ટ્રોન આ શું, આ અધાતુ ઇલેક્ટ્રોન આને શું કરી લેશે, મેળવી લે. શું કરી લે, મેળવી લે. જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે મેળવે, ગુમાવે મેળવે, એનો જ્યારે સિલસિલો ચાલુ થાય છે ત્યારે આની ઉપર એક પડ જામ થઈ જાય. શું જામ થઈ જાય છે, પડ. શું બનાવી દેશે, પોતાની ઉપર, ધાતુની ઉપર પોતાનું શું બનાવી દેશે, એક પડ બનાવી દેશે, જેને કહેવામાં આવશે ક્ષારણ. કઈ પ્રક્રિયા કહેવામાં આવશે, ક્ષારણ. સમજ પડે. ધાતુની ઉપર અધાતુ જ્યારે જોડાઈ જાય ત્યારે આની ઉપર એક પડ જામ બનાવે છે અને એ જે પડ બનાવે તેને ક્ષારણ તરીકે ઓળખવામાં આવશે. ક્લિયર થાય છે અહીંયા સુધી, બરાબર. હવે જોઈએ આપણે ક્ષારણ વિશે. જુઓ, ક્ષારણ કોને કહેવામાં આવે તો મેં તમને સમજાવ્યું મારી રીતે, બરાબર છે. હવે તમને એનસીઈઆરટી ની અંદર, બુક ની અંદર જે રીતે આપેલું છે તે એસિડ અને ભેજની હાજરીમાં, શેની હાજરીમાં, એસિડ અને ભેજની હાજરીમાં જે ધાતુની વસ્તુ છે એના ઉપર શું લાગે છે તો કે કાટ લાગે છે. ક્ષારણની પ્રક્રિયા થાય પણ સાથે સાથે વાતાવરણ કેવું હોવું જોઈએ તો ભેજવાળું વાતાવરણ હોવું જોઈએ, અથવા તો કે એસિડયુક્ત વાતાવરણ હોય તો. એસિડ અથવા ભેજની હાજરીમાં ધાતુને શું લાગે છે તો કે કાટ લાગે છે. આ કાટ લાગવાની પ્રક્રિયાને કહેવામાં આવશે ક્ષારણ. શું કહેવામાં આવશે, ક્ષારણ. એક ઉદાહરણ આપેલું છે, જો લોખંડને કાટ લાગે છે તો લોખંડ છે તે પહેલા તમે લોખંડને ખીલી લો તો કયા રંગની જોવા મળે, સિલ્વર કલરની જોવા મળે. કયા રંગની જોવા મળે, સિલ્વર કલરની. પરંતુ જ્યારે એની પર કાટ લાગી જાય છે તો કાટ લાગ્યા પછી આ ખીલીનો રંગ બદલાઈને કથ્થાઈ રંગ બની જાય. કયો રંગ બની જશે, કથ્થાઈ રંગ. બરાબર. લોખંડને કાટ લાગે, ચાંદી ઉપર કાળા રંગનું શું જોવા મળે, આવરણ જોવા મળે. તમે સરસ મજાની બજારમાંથી નવી નવી લકી લાવ્યા હોય કાં તો છડા હોય તેની પર તમે જોઈ શકો, થોડા ટાઈમ તમે પહેરો, લકી અને છડા પહેરી રાખ્યા હોય તો થોડા ટાઈમ પછી એકાદું અઠવાડિયું કે 15 દિવસ જાય પછી એનો રંગ જોજો, એટલી મસ્ત સરસ મજાની જે બજારમાંથી લાવ્યા હતા ચકચક કરતી હતી એવી ચકચક કરશે નહીં. એના ઉપર કાળા રંગ, થોડી ચાંદી કાળી પડી ગયેલી જોવા મળશે. એટલે ચાંદી ઉપર શેનું તો કે હવાના આવરણ આવવાના કારણે કાળા રંગનું શું લાગી જાય છે, ક્ષાર લાગી જાય છે, સ્તર લાગી જાય. તાંબા અને પિત્તળના વાસણો, તાંબા એટલે કોપર, યાદ આવ્યું. તાંબા અને પિત્તળના વાસણો ઉપર લીલા રંગનો ક્ષાર જોવા મળે. ઘરે મમ્મી સરસ મજાનો તાંબાનો લોટો ધોઈને મૂક્યો હોય, 2 દિવસ પછી એ ધોયેલો તાંબાનો લોટો તમે જોજો લીલાશ પડતો રંગનો થઈ જાય. કેમ? કેમ કે એના પર લીલા રંગનો શું બાજી જાય છે, ક્ષાર બાજી જાય. આ બધા શેના ઉદાહરણ છે તો કે ક્ષારણના ઉદાહરણ છે. શેના ઉદાહરણ છે, ક્ષારણના. હવે સ્ટુડન્ટ યાદ રાખજો કે આ જે કાટ લાગવાની પ્રક્રિયા છે કંઈક અલગ જોવા મળે. જુઓ, હું અહીંયા તમને થોડું સમજાવું કે કાટ લાગવો છે, કાટ લાગવાની પ્રક્રિયા 2માં જોવા મળે. એકમાં તો લોખંડમાં જોવા મળે, બીજામાં કોપર અથવા તો કે પિત્તળમાં જોવા મળશે તમને. બરાબર, 2 વસ્તુમાં જોવા મળે. એક તો લોખંડમાં ક્ષારની પ્રક્રિયા જોવા મળે, કોપર અથવા તો કે પિત્તળમાં જોવા મળે. જ્યારે લોખંડમાં કાટ લાગે છે, શેમાં કાટ લાગે છે, લોખંડમાં. માની લો કે આ લોખંડની મેં ખીલી લઈ લીધી છે, પડે છે ખબર? આ લોખંડની શું લીધેલી છે, ખીલી. તો લોખંડની ખીલી ઉપર જ્યારે કાટ લાગવાની શરૂઆત થાય છે તો કયા રંગનો કાટ લાગે છે? તમને ખબર છે કે લોખંડની ખીલી કટાયેલી, તો તમે લોખંડની ખીલી જોઈ હશે. નવી સરસ મજાની દુકાનેથી લાવ્યા હોય ને ઠોકો ખીલી, સિલ્વર કલરની હોય કે ના હોય, એને 1 વર્ષ જવા દો ને વાતાવરણ ભેજના હવાના સંપર્કમાં આવવાના કારણે ખીલીનો તમે રંગ જોજો, કથ્થાઈ રંગ થઈ જાય કે નથી થઈ જતો? થઈ જાય છે ને. તો જુઓ, એના ઉપર શું લાગી જાય છે, કથ્થાઈ રંગનો કાટ લાગી જાય છે. હવે જે આયનની ધાતુ છે, આયન જે ધાતુ છે આમાં જ ખાલી આવું થાય છે. આયનની જે ધાતુ છે એની સાથે ઉપર જે કાટ લાગી જાય છે એ ધાતુ સાથે આવી રીતે મજબૂતાઈથી જોડાયેલો હોતો નથી. કેમ? કેમ કે તમને ખબર હશે કે લોખંડની ગ્રીલ હશે અથવા તો કોઈ લોખંડની વસ્તુ હશે ત્યાંથી નીચે પોપડી જામ થાય અને નીચે લોખંડની કાળી કાળી અથવા કે બ્રાઉન બ્રાઉન કલરની તમે પોપડીઓ જોઈ હશે આ રીતની. કેમ? કેમ કે ધાતુ સાથે જોડાયેલી હોતી નથી. માની લો કે આ લોખંડની ખીલી ઉપર શું લાગી ગયો છે, કાટ લાગી ગયો. આ કાટ લાગી ગયો, બરાબર. સમય જતા એ કાટ છે ધાતુથી શું થઈ જાય, અલગ થઈ જાય અને નીચે પડી જાય છે. ફરી પાછી આટલી ધાતુનું શું થઈ ગયું, ખવાણ થઈ ગયું. ધાતુનું તો ખવાણ થાય જ, બરાબર. ધાતુનું તો ખવાણ થઈને એટલું ધાતુ નીચે પડી જાય, પરંતુ આ અંદરનો સ્તર છે એને પણ એ શું પહોંચાડવાની કોશિશ કરશે, નુકસાન પહોંચાડવાની. ઉપરની પોપડી ઉખડી ગઈ એટલે નીચેની બીજી એની ધાતુ દેખાવાની કે નથી દેખાવાની, લોખંડની દેખાશે ને તો ફરી પાછો એની પર હુમલો થશે અને ફરી એનું પાછું એની પર કાટ લાગીને ફરી એ પાછું પડવું તૂટી જાય.
ટૂંકમાં એવું કરે કે લોખંડનું ખવાણ કઈ રીતે થાય એ તમને સમજ પડે કે નથી પડતી? બરાબર. આ થઈ ગયો લોખંડનો સળિયો, થઈ ગયો લોખંડનો સળિયો. એના ઉપર કાટનું પડ લાગી ગયું, પોપડી થઈ. આટલા ભાગમાંથી માની લો કે પોપડી થઈ અને શું થઈ જાય છે, લોખંડ નીચે પડે તો કઈક આ રીતનું જોવા મળશે. આટલા ભાગમાંથી લોખંડ દૂર થઈ ગયું, આખું લોખંડ વાળું જોવાનું ને, બરાબર છે. હવે ફરી પાછો એની પર ભેજનો હુમલો થશે, ફરી પાછો એની પર શું લાગશે, કાટ લાગશે. કાટ લાગીને ફરી પાછો આટલા ભાગનું શું થશે, ખવાણ થશે ને એટલા ભાગ ફરીથી પાછો નીચે પડી જશે. કઈક આ રીતની તમને રચના પ્રાપ્ત થયેલી જોવા મળે. ધીરે ધીરે તમે જોઈ શકો છો લોખંડનું શું થતું જાય છે, ખવાતું જાય છે. તમારા ઘરની અંદર ગ્રીલ હશે, ગ્રીલ ઉપર તમને ખબર હશે કે લોખંડ ઉપર જો કાટ લાગ્યો હશે તો કાટ લાગતો લાગતો ધીરે 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 એનું ખવાણ થતું જાય કે ના થતું જાય, પોપડે પડતી જાય એ આખી ધાતુ નીચેથી નીકળી ગઈ હશે, તમે કદાચ જોઈ પણ હશે. એટલે ટૂંકમાં એવું કહેવા માંગુ છું કે જે આ લોખંડ છે એની ઉપર જે કાટ લાગે છે ધાતુને આવી રીતે જકડી રાખતો નથી. જેટલા ઉપરના બાહ્ય આવરણ ઉપર કાટ લાગ્યું છે તો પોપડી થઈને નીચે પડી જશે, ફરીથી બાહ્ય આવરણ ઉપર કાટ લાગશે, ફરીથી પોપડી થઈને નીચે પડી જશે. પરંતુ તાંબાના લોટા મમ્મી ઘસે છે, ઘસે ને તાંબાનો લોટો, તાંબાના લોટો ઉપર જે ગ્રીન કલરનું પડ હતું, ક્ષાર હતું એ નીકળી ગયું. સાથે સાથે તાંબાનો લોટો ઘસાઈ જતો નથી. પડે છે ખબર બોલું એમાં? ઉપરનું જે ક્ષાર જમા થયું હતું તે નીકળી જશે, લોટો આખો ઘસાઈ જતો નથી. પડે છે ખબર? એટલે એના ઉપર લાગેલું ક્ષારણ દૂર કરશે. કેમ? કેમ કે ધાતુ છે એની સાથે ક્ષાર છે એ જોઈન્ટ થઈ ગયો છે. કેવો થઈ ગયો છે? જોઈન્ટ. એના ઉપર જો તમે ક્ષારને ઘસી કાઢવામાં આવે તો ક્ષાર દૂર થઈ જશે. પડે છે ખબર? આખી ધાતુને નુકસાન પહોંચાડતો નથી. આ વસ્તુ તમને એટલા માટે સમજાવી કે જો અહીંયા આવશે એક વસ્તુ, ગ્રીલ કે વાહનોના પુલ છે એના ઉપર જયારે લોખંડની વસ્તુના બનેલા હોય તેને વધારે પડતું નુકસાન થાય, તૂટી જાય. બરાબર? તો લોખંડ તો આખી ધાતુ છે એની અંદર ક્ષાર વધારે લાગવાના કારણે એને વધારે નુકસાન પહોંચવામાં આવે છે. જુઓ હવે ક્ષારણના કારણે લોખંડના ઉપરના સ્તર ઉપર લાલાશ પડતો કથ્થાઈ રંગ, કયો રંગ જમા થઈ જોવા મળશે? લાલાશ પડતો કથ્થાઈ રંગનો પાવડર જમા થાય છે, જેને કહેવામાં આવશે લોખંડનું કટાવું અથવા ક્ષારણ કહેવામાં આવે. એક માર્ક્સમાં પૂછાય લોખંડનું કટાવું કોને કહેવાય? તો લોખંડ ઉપર શું થાય છે તો કે કથ્થાઈ રંગનો ક્ષાર જમા થઈ જાય છે, જેને શું કહેવામાં આવશે? લોખંડનું કટાવું કહેવામાં આવે છે. આવડે? ચલો ત્યાર પછી જ્યારે ધાતુ પર, ટૂંકમાં તમને આ બધી વસ્તુમાં ગોળ ગોળ ફેરવીને ખાલી એક જ વસ્તુ કહે છે કે જ્યારે ધાતુ પર આસપાસના પદાર્થો જેવા કે કયા કયા હતા? ભેજ અને એસિડ, આનો જ્યારે હુમલો કરવામાં આવે છે ત્યારે તેનું શું થાય છે? ખવાણ. ક્ષયન એટલે શું થાય? ખવાણ શરૂઆત થાય. તો આ પ્રક્રિયાને કહેવામાં આવશે ક્ષારણ. શું કહેવામાં આવશે? ક્ષારણ. સમજ પડી ગઈ? હવે માની લો કે આ ધાતુ છે એના ઉપર એસિડ અથવા ભેજ વાતાવરણના સંપર્કમાં આવે છે, એના કારણે એના ઉપર શું લાગી જાય છે? કાટ લાગી જાય છે, મતલબ એનું ક્ષારણ થયું. આ વસ્તુ તમે જોઈ શકો છો અત્યારે ચોમાસાની સિઝનમાં સૌથી વધારે જોવા મળે ક્ષારણનું પ્રમાણ. કેમ? કેમ કે વાતાવરણ ભેજવાળું હોવાનું કે નહીં, વરસાદના કારણે વાતાવરણ કેવું રહે છે? ભેજ. એટલે લોખંડને કટાવવાની પ્રક્રિયા ચોમાસાની અંદર તમને વધારે જોવા મળતી હશે. પછી જયારે દિવાળી આવે, ચોમાસું જાય, શિયાળો આવે, દિવાળી આવે, મસ્ત ગ્રીલ ઉપર કલર કરી દેવામાં આવે, ધાતુ નવું નવું દેખાય. બરાબર? જુઓ ક્ષારણના લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો છે, પુલ છે, પુલ એટલે એવું કહેતા હશે પુલ તો સિમેન્ટનો બનેલો છે પણ એની અંદર તો લોખંડ વપરાય કે ના વપરાય? બરાબર? તો પુલની અંદર જે લોખંડ વપરાયું છે તે, લોખંડની જે રેલિંગ છે તે, આ જહાજ વગેરેને ઘણા બધા પ્રમાણમાં મોટા પાયે શું પહોંચાડવામાં આવે તો કે નુકસાન થાય છે. આથી કાટયુક્ત લોખંડને બદલવા વધુ ખર્ચની જરૂર પડે. આ મોટી મોટી ઇમારતો છે, પુલ છે, એની અંદર પુલ બનાવવામાં ખબર છે કે કરોડોની અંદર પૈસા જાય છે, કરોડોની અંદર ખર્ચો થઈ જાય છે. બરાબર? તો આ દરેક વસ્તુઓને જ્યારે નુકસાનથી બચાવવું હોય તો એને શું કરવામાં આવે? તો એના પર ઝીંકનું પડ લગાડવામાં આવે. શેનું પડ લગાડવામાં આવશે? ઝીંકનું પડ. અહીં હમણાં આવવાનું છે, આપણે જોઈએ. જુઓ લોખંડ ઉપર કાટ લાગતો અટકાવવા માટે તેના ઉપર રંગ કરવામાં આવશે. પહેલું ઘરમાં જે ગ્રીલો હોય એને તો આપણે રંગ જ કરીએ ને, મોટા મોટી વસ્તુની વાત કરીએ. શું કરવામાં આવશે? તો કે રંગ કરવામાં આવે છે લોખંડની. દિવાળીનો ટાઈમ આવે એટલે જેટલી લોખંડની વસ્તુ કટાઈ ગયેલી હોય એની પર રંગ કરી નાખે કે ના કરી નાખે? સરસ મજાનું ચમકવા લાગે ફરીથી. ચલો ત્યારબાદ લોખંડ કરતા વધુ સક્રિય ધાતુ, એવું કીધું કે લોખંડ કરતા વધુ ક્રિયાશીલ ધાતુ જે ઝિંક છે એનું શું લગાડવામાં આવે તો કે પડ લગાડવામાં આવે. લોખંડ ઉપર ઝિંકનું શું કરી દેવામાં આવશે? પડ લગાડવામાં આવે. ઉદાહરણ તરીકે આ લોખંડ છે એની પર પાતળું એવું સ્તર જામ કરાવી દેવામાં આવે. કોનું સ્તર આવશે? આ ઝિંકનું, Zn.
શેનું સ્તર આવશે? ઝીંકનું. હવે યાદ રાખજો સ્ટુડન્ટ, મેં તમને ક્રિયાશીલ તત્વ શ્રેણી યાદ કરાવેલી. કાશીનાથ કા, માલી, આલુ, જરા. જરા એટલે ઝીંક, ફીકે એટલે એફી. તો અહીંયા જુઓ, એફી કરતા ઝીંક કેવી છે? ક્રિયાશીલ ધાતુ છે. પહેલા ઝીંક આવ્યું, પછી એફી આવી. જરા, જરા, ઝીંક, ફીકે, એફી. બરાબર? તો યાદ રાખજો કે એના કરતા, લોખંડ કરતા ઝીંક કેવી ધાતુ છે? તો ખૂબ જ સક્રિય ધાતુ છે. એટલે લોખંડ ઉપર ઝીંકનું પડ લગાડી દેવામાં આવે, જેથી ખવાણ થવાનું, તો ઝીંકનું થશે, લોખંડને કઈ અસર થશે નહીં. ચલો ત્યાર પછી ઝીંકનું પડ ધરાવતી લોખંડને ગેલ્વેનાઇઝ્ડ આયન કહેવામાં આવે. ઝીંકનું પડ ધરાવતા લોખંડને શું કહેવામાં આવશે? ગેલ્વેનાઇઝ્ડ આયન. શું કહેવામાં આવશે? ગેલ્વેનાઇઝ્ડ આયન. અને આ પ્રક્રિયાને કહેવામાં આવશે ગેલ્વેનાઇઝેશન. આ એક માર્ક્સમાં પૂછાય છે, યાદ રહેવું જોઈએ. લોખંડ ઉપર ઝીંકનું પડ લાગે તેવા આ લોખંડને શું કહેવાય? લોખંડને શું કહેવાય? ગેલ્વેનાઇઝ્ડ લોખંડ. શું કહેવાય? ગેલ્વેનાઇઝ્ડ લોખંડ. પરંતુ આ લોખંડ પર ઝીંકનું પડ લાગી ગઈ, આખી પ્રક્રિયા થઈ, એ પ્રક્રિયાને કહેવામાં આવશે ગેલ્વેનાઇઝેશન. શું કહેવામાં આવશે? ગેલ્વેનાઇઝેશન. એક વખત રિપીટ કરી જઈએ ક્ષારણ ફટાફટ, સરસ મજાનું. જુઓ, ક્ષારણ કોને કહેવામાં આવે? તો ક્ષારણ એટલે શું કહેવામાં આવશે? તો કે એસિડ અને બેઝની હાજરીમાં, પહેલો મુદ્દો, એસિડ અથવા બેઝની હાજરીમાં શું લાગે છે? કાટ લાગે છે. એ પ્રક્રિયાને કહેવામાં આવશે ક્ષારણ. યાદ રહી જાય પહેલો મુદ્દો. ચલો બીજામાં શું યાદ રાખીશું? બીજામાં તમારે ધાતુઓ લઈ લેવાની. કઈ કઈ? લોખંડ, તાંબુ અથવા તો કે પિત્તળ. લોખંડ ઉપર કાટ લાગવાના કારણે કથ્થઈ રંગ, તાંબુ અથવા પિત્તળ ઉપર કાટ લાગવાના કારણે એનો લીલો રંગ, અને સિલ્વર, ચાંદી, ચાંદી ઉપર કાટ લાગવાના કારણે એનો કયો રંગ જોવા મળે? કાળો. પહેલામાં વ્યાખ્યા યાદ રાખવાની ક્ષારણ. બીજામાં શું યાદ રાખીશું? ધાતુઓને, જે ધાતુ ઉપર ક્ષારણ લાગે છે તે. ત્રીજામાં તમારે યાદ રાખવાનું છે લોખંડનું કટાવું. શું યાદ રાખીશું? લોખંડનું કટાવું. લોખંડ ઉપર કથ્થાઈ રંગ જોવા મળે છે, જેને લોખંડનું કટાવું કહેવામાં આવે. બરાબર? ચલો ચોથું તમારો મુદ્દો યાદ રાખવાનો છે ક્ષયન. શું યાદ રાખીશું? ક્ષયન અથવા તો ક્ષારણની સરસ મજાની ડેફિનેશન શરૂઆતમાં આપીએ નહીં, આ ડેફિનેશન યાદ રાખવાની. શું યાદ રાખશો? કે ધાતુ ઉપર આસપાસના પદાર્થો જેવા કે એસિડ અથવા બેઝના હાજરીના કારણે શું થાય છે? તો કે ધાતુનું ક્ષયન થાય છે, જેને ક્ષારણ તરીકે ઓળખવામાં આવે. ચોથો મુદ્દો કયો યાદ રાખ્યો? ક્ષારણની વ્યાખ્યા. પાંચમો તમારે યાદ રાખવાનો છે કે લોખંડમાંથી બનતી જે વસ્તુઓ છે એને મોટા પાયે નુકસાન થાય છે. કઈ કઈ વસ્તુઓ છે? તો કે કારના ભાગો છે, પુલ છે, લોખંડની જે રેલિંગ છે અથવા જહાજો છે, એ દરેક વસ્તુને. ત્યારબાદ લોખંડ ઉપર કાટ લાગતો અટકાવવા માટે, હવે કાટ લાગી ગયો, નુકસાન થઈ ગયું, તો નુકસાનની ભરપાઈ કરવી પડે ને. કઈ રીતે કરશો? તો કાટ લાગવા, લોખંડ ઉપર જે કાટ લાગ્યો છે એના ઉપર શું કરવામાં આવશે? રંગ કરવામાં આવે, અથવા તો એની ઉપર ઝીંકનું પડ લગાડી દેવામાં આવે. ઝીંકનું પડ બે રીતે લાગે. જો ઝીંકનું પડ લગાડી દેવામાં આવે, એની અંદર બે વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે ઝીંકનું પડ લાગે છે એવી લોખંડ હોય તેને કહેવામાં આવશે ગેલ્વેનાઇઝ્ડ લોખંડ. પરંતુ એના ઉપર શું થાય છે? તો કે આ પ્રક્રિયા થાય, આખી લોખંડ ઉપર, આ લોખંડ છે એની પર ઝીંકનું પડ લાગી ગયું, ઝીંકનું પડ લાગી ગયું, તેને કહેવામાં આવશે ગેલ્વેનાઇઝ્ડ આયન. આયન એટલે લોખંડ થાય કે ના થાય? અને આખી પ્રક્રિયા થઈ એને કહેવામાં આવશે ગેલ્વેનાઇઝેશન. શું કહેવામાં આવશે? ગેલ્વેનાઇઝેશન. યાદ રહે? સમજ પડે છે? ચલો ત્યાર પછી ખરાપણું. કયું? ખરાપણું. જુઓ, ખરાપણાની અંદર એક વસ્તુ યાદ રાખજો કે ખરાપણાની અંદર થાય છે શું? તો કે આ જે ખરાપણું છે એની અંદર શું થશે? હું અહીંયા એક વસ્તુ તમને સમજાવું. ખરાપણું, જો યાદ રાખો, ખરાપણું છે એ ખરાપણાના કેટલા પ્રકાર જોવા મળશે? 3. કેટલા પ્રકાર જોવા મળશે? અહીંયા 3. પહેલું, ખરાપણું 3 વસ્તુના કારણે જોવા મળે. એક તો હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઓક્સિડેશન થશે. એનું શું થશે? ઓક્સિડેશન. એના કારણે પણ ખરાપણું જોવા મળે. બીજું, હવામાં અથવા તો કે વાતાવરણમાં હાજર રહેલા, વાતાવરણની અંદર હાજર રહેલા ઓક્સિડેશન બેક્ટેરિયાના કારણે અથવા તો કે સૂક્ષ્મજીવ, બેક્ટેરિયા અથવા તો કે સૂક્ષ્મ જીવના કારણે પણ ખરાપણું જોવા મળશે. અને ત્રીજું, પાણી, હાઇડ્રેજનેશનની પ્રક્રિયા થાય. બરાબર? પાણી, આ ઓક્સિડેશન, ખરાપણું 3 વસ્તુના કારણે જોવા મળે. ઓક્સિડેશનના કારણે પણ જોવા મળે, કેટલાક બેક્ટેરિયા અથવા સૂક્ષ્મજીવોના હુમલાઓ થવાના કારણે પણ જોવા મળે, અને પાણી વાળો ખોરાક હોય તેને પણ વધારે સમય સુધી આપણે સાચવી શકતા નથી, કેમ કે હાઇડ્રેજનેશનની પ્રક્રિયા થાય એની અંદર. સમજ પડે છે? એમાંથી આપણે ફક્ત જોવાનું છે ઓક્સિડેશન વાળી પ્રક્રિયા. બરાબર છે? ચલો આવી જાઓ જરાક ઓક્સિડેશન વાળી પ્રક્રિયા પર. ખરાપણું કોને કહેવામાં આવે?
તો કે તેલી અથવા ચરબીજન્ય ખોરાકને, કોને? તેલી અથવા તો કે ચરબીજન્ય ખોરાકને જ્યારે હવાની અંદર ખુલ્લો રાખવામાં આવે તો હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લેશે, એટલે કે ઓક્સિડેશનની પ્રક્રિયા કરે. કઈ પ્રક્રિયા કરશે? ઓક્સિડેશનની. કઈ પ્રક્રિયા કરશે? ઓક્સિડેશનની. ઓક્સિડેશનની પ્રક્રિયા થવાના કારણે મેં તમને કીધું કે પહેલી પ્રક્રિયા આપણે જોવાની છે. એના કારણે ખોરાક કેવો બની જાય? ખોરો. તમે ટેસ્ટ કરો તો તમને ખોરો ખોરો લાગે, સ્વાદ પણ બદલાય છે, એનો ગંધ પણ બદલાય છે. પડે છે ખબર? બરાબર. તેલી અથવા ચરબીજન્ય ખોરાકને જ્યારે હવામાં ખુલ્લો રાખવામાં આવે છે ત્યારે ઓક્સિડેશનની પ્રક્રિયા થઈને ખોરાક કેવો બની જાય? તો કે ખોરો થઈ જાય છે. ક્યારે ખબર પડે? જ્યારે એનો સ્વાદ અને ગંધ બંને શું થઈ જશે? બદલાઈ જશે. તો આને કહેવામાં આવશે પ્રક્રિયાને ખોરાપણું. શું કહેવામાં આવશે? ખોરાપણું. સામાન્ય રીતે તેલી અને ચરબીજન્ય ખોરાક છે એમાં ખોરાપણું થતું અટકાવવા માટે ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર, ચલો ખોરાક ખોરો થઈ ગયો, ખોરાક ખોરો થઈ ગયો ને, તો ખોરાક ખોરો થતો અટકાવવો પડે કે ના પડે? આપણને ખબર છે કે આપણા દેશની અંદર ઘણી બધી વસ્તુઓ, પ્રોડક્ટ એવી બને છે જેનો આયાત આપણે બીજા દેશ સુધી કરીએ છીએ. તાત્કાલિક દરેક વસ્તુ વેચાઈ જતી નથી. તો એ ઓક્સિડેશન થતું અટકાવવા માટે શું કરવામાં આવશે? તેને બંધ પાત્રમાં ભરવામાં આવશે. અથવા તો શું કરવામાં આવે? તો માની લો કે વેફરનું પેકેટ છે, કેટલું સરસ મજાનું ફૂલેલું લાગે, એવું કે આટલી બધી વેફર અંદર હશે, લાગે ને એવું? તેની અંદર રહેલો જે હવા છે, પહેલા વેફરને જ્યારે ભરવામાં આવે તો અંદરથી હવા જે ઓક્સિડાઇઝ થયેલી હોય દરેક હવાને શું કરી લેવામાં? કાઢી લેવામાં આવે. અને અંદર કયો વાયુ ભરવામાં આવે? નાઇટ્રોજન. કેમ કે નાઇટ્રોજન અને ઓક્સિજન જોડાય તો પછી નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવી દે. એની અંદર ઓક્સિજન તો પ્રેઝન્ટ છે કે નહીં? છે ને? તો તમે ખોરાકને ખોરો બનાવવાની શક્યતા એનામાં રહેલી છે. બરાબર છે? એટલે શું કરવામાં આવશે? તો જ્યારે થેલીની અંદર ભરવામાં આવે ત્યારે થેલીની અંદરથી દરેક વાયુને બહાર કાઢી લેવામાં આવશે. અંદર કયો વાયુ એન્ટર કરવામાં આવશે? નાઇટ્રોજન. નાઇટ્રોજનની જગ્યાએ બીજો એક વાયુ છે હિલિયમ. આ નાઇટ્રોજન અને હિલિયમ બંને એવા વાયુઓ છે જે ખોરાકને ખોરો થવા દેતા નથી, લાંબા સમય સુધી સાચવી રાખે છે. જુઓ, સામાન્ય રીતે તેલી અને ચરબીયુક્ત ખોરાકમાં ખોરાપણું અટકાવવા માટે ઓક્સિડેશનનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે. અહીંયા મેં તમને બે ઉદાહરણ આપ્યા, એક નાઇટ્રોજન અને એક હિલિયમ. બરાબર. આ નાઇટ્રોજન અને હિલિયમ આ વસ્તુ કરશે, પદાર્થને ખોરો થતા શું કરી દેવામાં આવે? અટકાવી દેવામાં આવે. એટલે નાઇટ્રોજન અને હિલિયમ જે શાના તરીકે ઓળખાશે? એન્ટીઓક્સિડન્ટ. એન્ટી એટલે પ્રતિકાર ને ઓક્સિડન્ટ એટલે ઓક્સિજનનો પ્રતિકાર કરવો. બરાબર. એન્ટીઓક્સિડન્ટ પદાર્થ તરીકે ઓળખાય. તો અહીંયાથી તમને એક માર્ક્સનો સવાલ પૂછાય. શું પૂછાય? કે સામાન્ય રીતે તેલી અને ચરબીયુક્ત ખોરાકને ઓક્સિડેશન થતું અટકાવવા માટે એના પ્રતિકાર રૂપે જે પદાર્થ વાપરવામાં આવે, પદાર્થને શું કહેવામાં આવશે? તો કે એન્ટીઓક્સિડન્ટ તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખવામાં આવશે? એન્ટીઓક્સિડન્ટ તરીકે ઓળખવામાં આવે. એ ઉપરાંત ખોરાકને હવાચુસ્ત બંધ પાત્રમાં રાખવામાં આવે. ઘરે તમે એમ જ ખોરાક ખુલ્લો રાખેલો હોય તો હવાઈ જાય કે ના હવાઈ જાય? હવાઈ જાય ને. વેફરનું પડેકું લાવીને મૂકી રાખ્યું હોય તે હવાઈ જાય. થોડા ટાઈમ પછી બીજા દિવસે તમને ખુલ્લો ખોરાક ખાવ તો તમને ખબર પડે છે કે શું થઈ જાય છે? હવાઈ જાય છે. એટલા માટે એને શેમાં રાખવામાં આવે? તો કે બંધ પાત્રમાં રાખવામાં આવે, જેથી કરીને વાતાવરણમાં રહેલો ઓક્સિજન છે તે બંધ પાત્રની અંદર મળશે નહીં. આટલે સુધી સમજ પડે છે? બરાબર છે. પરિણામે ઓક્સિડેશન કેવું થઈ જશે? બંધ પાત્રમાં. હા, તમે ડબ્બો ખોલો બંધ કરો અથવા તો અંદરથી થોડી ઘણી એર તો અંદર જવાની જ છે. બરાબર. તો બંધ પાત્રની અંદર ઓક્સિડેશનની પ્રક્રિયા કેવી થઈ જશે? ધીમી થઈ જશે. પરિણામે ખોરાપણું અટકશે, બંધ થઈ જશે નહીં. ચલો, બટાકાની ચિપ્સ અથવા તો કે કાતરી છે, અને બનાવવા વાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે અંદર કયો વાયુ ભરે છે? તો કે બેગમાં નાઇટ્રોજન વાયુ ભરે છે. કયો વાયુ ભરે છે? નાઇટ્રોજન વાયુ. આના ઉપરાંત બીજા હું થોડા તમને ઉદાહરણ આપું. એક લઈ લો વિટામિન સી, નોલેજ માટે. વિટામિન સી, બરાબર છે. તે ઉપરાંત વિટામિન ઈ, સોરી કે નહીં, વિટામિન ઈ, બરાબર. અથવા તો કે જો તમે યાદ રાખજો, વિટામિન સી અથવા તો કે વિટામિન ઈ. એ ઉપરાંત તમે ખોરાકને ફ્રીજમાં મૂકો કે નહીં, તો તાપમાન પણ તાપમાનના આધારે, તાપમાન વધારે હોય, અત્યારે ઉનાળાની અંદર તમે જોયું હતું કે તાપમાન વધારે કારણે ખોરાક વધુ તાપમાન હોવાના કારણે ખોરાક ઝડપથી બગડી જતો હતો કે નહીં? પરંતુ એ જ ખોરાકને હું ફ્રીજમાં મૂકી દઉં તો તાપમાન પર પણ આધાર રાખે કે ના રાખે? ખોરાપણું અટકાવવાનો આધાર કોના ઉપર રહેલો છે? તાપમાન પર પણ રહેલો છે. તાપમાન ઓછું મળે તો ખોરાક ઝડપથી બગડતો નથી. બરાબર છે. વિટામિન એ અને વિટામિન સી આ બંને એવી વસ્તુઓ છે જેના કારણે ખોરાક લાંબા સમય સુધી સચવાઈ શકે. યાદ રાખો કે અત્યારે હાઉસવાઈફ છે, બરાબર, ઘણી બધી પ્રોડક્ટ એવી લાવે છે, તૈયાર લાવે. માની લો કે આદુ લસણ મરચાની પેસ્ટ લાવ્યા છો, તમે ધ્યાન રાખજો, આદુ મરચાની લસણની પેસ્ટ લાવ્યા હોય તેની અંદર તમને થોડી ખટાશ આવે. કેમ ખટાશ આવે? કેમ કે આદુ લસણ મરચાની પેસ્ટ બગડી ના જાય એના કારણે અંદર
વિનેગરનો ઉપયોગ કરવામાં આવે જેની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં હોય કે ના હોય? યાદ રાખો કે તમારે કઈ બહારગામ જવાનું હોય 2-3 દિવસ માટે તો તમે થેપલા બનાવો કે નહીં બનાવતા? બનાવો ને, થેપલા ઢીબરા જે બનાવતા હોય એની અંદર આપણે દહીં અથવા લીંબુ વધારે નાખીએ. કેમ? 2-3 દિવસ સુધી ખોરાક સચવાઈ રહે. તો આ પણ એક કાર્ય કયું કર્યું? એન્ટીઓક્સિડન્ટ તરીકેનું કાર્ય કર્યું કે ના કર્યું વિટામિન સી એ? તો પ્રતિકારક તરીકે વિટામિન સી નો પણ ઉપયોગ કરી શકાય, ઈ નો પણ ઉપયોગ કરી શકાય, અથવા તો ખોરાકને તમે ફ્રીજમાં મૂકી શકો તો એનું ઓક્સિડેશન અટકી જશે. શું થઈ જશે? ઓક્સિડેશન અટકી જશે. હું એવું નથી કહેતી કે બંધ થઈ જશે, ઓક્સિડેશન શું થઈ જશે? એનું થોડો ટાઈમ માટે અટકી જશે, ધીમું થઈ જશે. સમજ પડે છે ખોરાપણાની અંદર? તો જો આપણે ખોરાપણાની અંદર એક વસ્તુ જોઈ, શું જોયું ખોરાપણાની અંદર? તો તમે જોયું કે ખોરાપણું કહેવાય કોને? તો કે તેલી અને ચરબીજન્ય. આની અંદર બહુ વધારે યાદ નથી રાખવાનું, 2 માર્ક્સની અંદર પૂછાય છે પણ મોસ્ટ આઈએમપી છે. આજના જે ટોપિક છે મોસ્ટ આઈએમપી છે, બરાબર? તેલી અથવા ચરબીજન્ય જે પદાર્થો છે આ પદાર્થોનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે જો ઓક્સિડેશન થશે તો આ પ્રક્રિયા છે તો શું કરે છે કે ખોરાકની અંદર સ્વાદ અને ગંધ બંને શું થઈ જશે? બદલાઈ જશે. બદલાઈ જાય ને? તેને એ જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે ખોરાપણું. પરંતુ આ ઓક્સિડેશનની પ્રક્રિયા અટકાવવા માટે જે પદાર્થ વાપરવામાં આવે પદાર્થને કહેવામાં આવશે એન્ટીઓક્સિડન્ટ. કયો પદાર્થ કહેવામાં આવશે? એન્ટીઓક્સિડન્ટ. અહીંયા મેં તમને સમજ આપી. એક નાઇટ્રોજન, વિટામિન સી, ઈ અને અથવા તો એને ફ્રીજમાં મૂકી દો, જે રેફ્રિજરેશન નું કામ કરશે. સમજ પડે છે? બરાબર. તો અહીંયા સુધી તમને સમજ પડી કે ના પડી? પડી ને? હવે સ્ટુડન્ટ આના પછીના લેક્ચરની અંદર આપણે એક વસ્તુ જોવાની છે. આ ચેપ્ટરમાંથી નીકળતા જેટલા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આન્સર છે એ જોઈશું અને આ ચેપ્ટરને લગતા કેટલાક પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા ક્વેશ્ચન આન્સર હશે એ પણ જોઈશું. બરાબર છે? તો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ. અહીંયા સુધી આઈ હોપ તમને સમજ પડી હશે. ઘરેથી રોજનું રોજ વાંચવાનું રાખજો સ્ટુડન્ટ, તો તમને અઘરું નહીં પડે એક્ઝામ ટાઈમે. બરાબર? ડેઈલીનું જેટલું ડેઈલી કરાવો છો એટલું વાંચી જાઓ. જેના વિડીયો આવે છે એના ડેઈલી વાંચી જશો, ડેઈલીની તમારી પ્રેક્ટિસ રાખશો તો તમને સ્ટુડન્ટ અઘરું નહીં પડે પરીક્ષા વખતે. થેન્ક યુ સો મચ.